એટલે પાણી અહીંયાથી આમ જવા દેવાનું, એટલે એક્સપાન્શન જોઇન્ટને ક્રોસ કરીને જ બિલ્ડિંગનું બધું પાણી ડ્રેઇન થતું હોય. તો સાલું પાણી આવ્યું તો ગમે ત્યારે તો લીકેજ થવાનું ડ્રેઇનનું. મારા ટેરેસમાં એક્સપાન્શન જોઇન્ટ, એમાંથી મેં પાઇપ આપી. એ અલગ છે કે બહુ શીખવા મળે. તો સાલું બધું શીખ કરીશું તો સાલું એપ્લિકેશન ક્યારે કરીશું? અને ઘરે પણ આવું જોઈએ ને, અને આવું જોઈએ ગુડવિલથી, નહીં કે એકદમ બોસ આમ જ રીતે થાય ને નથી જ. એવું ક્યારે થશે? કારણ કે એ બ્લાઇન્ડમાં રમે છે કે આમાં કશું ના થાય. તો આપણે પૂછીએ તમારો પાસ પ્રોજેક્ટ લાવો, આમાં કેવી રીતે થયું, અને 2 વર્ષ પહેલાંનો લાવો તો નહીં હોય એની પાસે, કારણ કે એને આ એસ્થેટિક કાયમ માટે બદલવું છે. બરોબર છે ને બેન? કે આજે આ પ્રોજેક્ટનું આવું કર્યું તો આવું નહીં કરે. એ લોકો બીજી જગ્યાએ ફરવા જશે, ચાઇના તે બ્લા બ્લા બ્લા, ત્યાંથી લઈને આવી જશે. આ બધું આવ્યું છે ને, આ નવું વસ્તુઓ કે ગ્લાસ ને આ તેને, ઇન્ડિયન વસ્તુઓ જતી રહે છે, મોઝેક ને કોટા સ્ટોન ને, બરાબર. એટલે ઇશ્યુઝ મેક્સિમમ ક્રિએટ કરે, કોમ્પેટિબિલિટી ના આવે, રિસ્ક આમાં વધારે હોય, પેલામાં ના હોય, કારણ કે એ એકોમોડેટ જ થાય. અગેન રિપેર રિપ્લેસમેન્ટ આમાં કમ્પેરેટિવલી સિસ્ટમ મારે બહાર કાઢવી પડે, આઈધર બાયપાસ કરવું પડે. જેવું મારે પાણી આવ્યું તો મેં મારી ગાડીને આમ કરી કાઢ્યું, ગાડી ખસેડી કાં તો પાઇપલાઇન ખસેડી. લોંગ ટર્મ કોસ્ટ આમાં ઓલવેઝ એવું લાગે કે થોડીક ભવિષ્ય માટે હાયર છે, આમાં શરૂઆતમાં હાયર લાગે. મેઘા રોએ 1 બાર, સસ્તા રોએ 12 બાર. આગળની સ્લાઇડ. કિશોર બિયાની કે સૌથી સસ્તું, સૌથી એવું એક સર્ટેન સ્પાન પૂરતું હોય, સર્ટેન સ્પાન પૂરતું જ હોય. હોલ લાઈફ ઇઝ નોટ એટ ઓલ કે બોસ એક સર્ટેન સ્પાન પૂરતું રહે. તમારે લોન્જિટિવિટી લેવી હોય, ઇફ યુ વોન્ટ ટુ ડુ ધ ક્વોલિટી પ્રોડક્ટ, તો બોસ એક યુ હેવ ટુ પે પ્રીમિયમથી, અને એ આપણો રોલ હોય. બરાબર, ઠીક છે. હવે આ જે હું બોલતો હતો ને એને અહીંયા તમને જસ્ટિફાઈ કરતો છું. શું થયું? આ કોઈ હોરિઝોન્ટલ એક્સપાન્શન જોઈન્ટ છે, આરસીસી છે. એક્સપાન્શન જોઈન્ટની વિડ્થમાં અત્યારે નથી પડતા, સ્ટેજ આવશે એટલે વિડ્થનું હું કહી દઈશ તમને. અહીંયા એકચ્યુઅલી HD100 બોર્ડ આવે સુપ્રીમનું, HD100. એની એ લોકોએ ડિફાઇન એવી રીતે કરેલું છે, HD100 એટલે એની ડેન્સિટી છે ને 100 kg/m³ હોય, અને એનું ઇલોંગેશન 100% હોય, મોસ્ટ પ્રોબેબલી એકદમ ટુ બી સ્પેસિફિક 96% હોય. એટલે જ્યારે આ એકોમોડેટ થાય ને ત્યારે અહીંયાથી મારું ફાટવું ના જોઈએ. સમજણ પડે છે? મારો સેસ્મિક વર્ટિકલ વેવ્સ આયા, બરાબર, આઈધર હોરિઝોન્ટલ આયા, તો બંનેની ફિનોમિના મને નહીં આવડતી, પણ મને એટલું ખબર પડે કે આની પથ્થર ફાડી નાખે, હારું મારા પ્રોજેક્ટની પથ્થર ફાડી નાખે, તો શું કરીશું? તો મારે અહીંયા હલવું ના જોઈએ. પહેલાં આપણે શું કરતા હતા? થર્મોકોલ મૂકતા હતા, જેલી બોર્ડ મૂકતા હતા, એટલે ભૂસાના લાકડા હોય એની ઉપર બિટુમિનનું કોટ કરે, કાળા કલરનું, એ મૂકી દે. હવે એ બધું કેવું છે, અને ઇશ્યુઝ ઓલવેઝ વી આર લર્નિંગ ઇન ધેટ વે કે ફેલ થઈએ તો બહુ સરસ શીખીએ, બરાબર, પણ ફેલ નવી વસ્તુમાં થવાય. હું એવું ઓલવેઝ બિલીવ કરું, એકની એક વસ્તુમાં ફેલ થઈએ તો આપણે ગ્રોથ નહીં કરી શકીએ, અને સામેવાળાને મજા નહીં આવે આપણી જોડે. ક્લિયર? તો એ જેલી બોર્ડ મૂકે, ભૂસાના લાકડા હોય, જે પાર્ટિકલ બોર્ડ્સ આવતા હોય, તો એ જેવું અહીંયા પાણી અડે એટલે એ બધું કેવસ થઈ જાય. જ્યારે નીચે પાણી પડે તો પેલું કાળા કલરનું પાણી આવે છે. યાર આપણા ઘરે તો બહુ જાદુ છે, ઉપરથી વ્હાઈટ આવે, નીચેથી કાળું. ક્લિયર? હાલો, પછી શું કરતા થયા કે બીજું એક મટીરિયલ હોય બેકર રોડ. બેકર રોડનું ઇલોંગેશન બહુ ના હોય. ટેકનો કોમર્શિયલ આસ્પેક્ટમાં ઇટ ઇઝ ઓકે. અધરવાઇઝ આઈ પર્સનલી બિલીવ કે HD100 જ વાપરવી જોઈએ. હવે એટ ધ ટાઈમ ઓફ કન્સ્ટ્રક્શન વી હેવ ટુ યુઝ ઇન ધેટ વે કે મારો એક્સપાન્શન જોઈન્ટ છે, આ બધાની સર્ટેન ઓલવેઝ લિમિટ કે હું સમજુ ત્યાં સુધી HD100 50 mm પ્લસ નથી મળતું સુપ્રીમનું, મોસ્ટ પ્રોબેબલી, હે ને? તો મારો 150નો એક્સપાન્શન જોઈન્ટ છે, તો શું કરી શકું ખબર નથી. મારી પાસે બીજી ટેકનોલોજી છે, મેં આમાં શીખ્યો નવા પ્રોજેક્ટમાં. એમાં HCS આવે, HCS હાઈ કોમ્પ્રેસિવ સીલ કરીને EPDM રબર બેઝ મટીરિયલ બનાવે. એ રબર બેઝ મટીરિયલ મારા ડિફાઇન પ્રમાણે મને
એટલે ટેલર મેડ બનાવી આપે એ છે ને એમાં ફિટ કરી કાઢવાનું. હા 50-50 ના મૂકે પણ ઇટ્સ અબાઉટ કે મારું 450 છે તો મારે શું કરવું જોઈએ? ચાલો એટલું બધું મૂકીને એકબીજાની જોડે એસઆર નાખ્યું, એડેશન નાખ્યું અને મેં અહીંયા બોક્સ પેક કર્યું 150 સુધીનો ઇશ્યુ. અત્યારે અમે લોકો એક પ્રોજેક્ટ કરીએ છીએ 22 માળનો, એમાં 150 નો એક્સપાન્શન જોઈન્ટ છે. 150 ને છે ને? હા ઠીક છે. એમાં અમે આવું કરીએ છીએ કે 50-50 3 લીધા છૂટા, 50 પહેલું લીધું, 50 બીજું લીધું, આ બંનેની વચ્ચે એસઆર કર્યું અને પછી એમાં મૂકી દીધું. હવે હું જ્યારે આ બધું કરું છું અગેન, ત્યારે મારે શું કરવાનું? મારું કન્સ્ટ્રક્શન જ્યારે થતું હોય એટ ધ ટાઈમ ઓફ કન્સ્ટ્રક્શન, જો રૂટમાં સરખું થયું ને તો બોસ મેક્સિમમ બાયપાસ છે લાઈફ. કોઈ રોકેટ સાયન્સ નથી. પૈસા ખર્ચવા પડે સિસ્ટમ માટે, પણ અગેન હું પૈસા ખર્ચીને જો રિઝલ્ટ ના આવું તો આપણે બધાએ સાહેબને કહી દેવું પડે, તમે લોકો કઈ કંપનીમાંથી છો? ખાઈ રીતના સાહેબ આ મહિનાની સેલેરી નહીં લો. બરાબર? જો એવું ના આવડે ને અને એવું અંદરથી બોલે ને તો બોસ એકદમ દેખાય યાર એક્સપાન્શન જોઈન્ટ ઊંઘમાં દેખાય કે ના યાર આ પેલો ભૂલ કરશે, મારે જ શીખવું પડશે. જર્મનમાંથી કોણ છે? હા ઠીક છે. એટલે અહીંયા આવા 3-4 મટીરિયલ આવે જે ફિલર થતા હતા. જે જૂના થર્મોકોલ તો 110% ના જોઈએ, બરોબર. બેકર રોડ ચાલે, કોમર્શિયલ પૂરતું છે, એનું ઇલોંગેશન નથી. છેલ્લે મારું અટકે ક્યાંથી? અહીંયાથી બિલ્ડિંગ હલવાનું તો મારે નીચે બેઝ જોરદાર જોઈએ બોસ. આ સિમ્પલ લોજિક, કોઈ રોકેટ સાયન્સ નહીં. ટેપ બહુ મોંઘી છે, સાહેબને પૂછજો. સિલેન્ટ બહુ મોંઘા છે, સાહેબને પૂછજો. અહીંયા મારા પૈસા એટલા બધા નથી જતા, બરાબર છે. પર સ્ક્વેર નો રેટ હોય એટલે મેં 150 છે તો 3 એક્સપાન્શન જોઈન્ટમાં આવું અડાડીને મૂક્યા. હવે હું મૂકું ને ત્યારે હું 5 ફૂટનું ભરું છું. અગેન આપણે તો ફૂટમાં વાતો કરતા એટલે અને મને સમજવા પડે તો 5 ફૂટના બદલે મેં 6 ફૂટનું સીટ 8 બાય એટલે આઈ મીન 8 ફૂટ બાય 1.2 ની સીટ આવે. સોરી એવું જ છે ને સાહેબ? 1.2 મીટર બાય 2.4 મીટર હે ને? એટલે 8 ફૂટ બાય 1.2 મીટરની 4 ફૂટ થાય. હા એટલે એની સીટ આવે. હવે મેં એવી રીતે 3 મૂકી અને મારું જે કન્સ્ટ્રક્શન હોય ને એનાથી ઉપર આવી જોઈએ. કેમ? કારણ કે અંદર જતી રહી તો હું અંદર જતો રહીશ, બહાર નહીં નીકળે. એટલે કન્સ્ટ્રક્શન મારું સ્ટેજ બાય સ્ટેજ સીટ ઉપર હોય છે. કોમન સેન્સ કાસ્ટિંગ વખતે થોડુંક ધ્યાન રાખીએ તો થઈ શકે. કોઈ એવું જગલરી વાળું પિક્ચર નથી. જ્યારે પણ બિલ્ડિંગ મુવમેન્ટ આવશે, અર્થક્વેક આવશે, તમારું બિલ્ડિંગ 100% સેફ હશે. આ પહેલો સ્ટેપ. અહીંયા આપણે ફિલર બોર્ડ નથી લખ્યું સાહેબ. મેં મારી સીટમાં કાલ રાતે વાંચ્યું એકવાર ફરીથી, તો એમાં ફિલર બોર્ડ મારામાં નાખ્યું છે. યુ હેવ ટુ મેન્શન ફિલર બોર્ડ આઈધર બેકર રોડ ઇન ધીસ. ઠીક છે. એટલે અહીંયા એવું મટીરિયલ હોય. પછી શું હોય? પીયુ સિલેન્ટ. આ હું ઓવરશેપ કરું છું. અત્યારે હું તમને લખીને કહી દઉં કે સાહેબ એવું કે કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે આમાંથી એમઈ સ્ટ્રક્ચર, વાવ, કે ભાઈ ફેક્ટર ઓફ સેફ્ટી, શું નામ સાહેબ તમારું? ધ્રુવ. ફેક્ટર ઓફ સેફ્ટી 1 થી ડિઝાઇન કરી આપો. હું બેઠો છું. પોસિબલ છે નહીં? કેમ? હા, કારણ કે મને થોડુંક આવડે છે ડબલ્યુ વોટરપ્રૂફિંગનો. અગેન મેં પહેલા દિવસે કહ્યું હતું ડબલ્યુ આવડે છે. સ્વામી વિવેકાનંદે એવું જ કહેતા હતા ને કે હું રચકણ છું ધૂળની પેરામીટરમાં, અને એક પેજ ફાડતા હતા, બુક વાંચી કાઢતા. આપણે કેમ ફાડીએ? ભાઈ આ ઓપ્શનમાં કાઢવાની છે એટલે. હેલો, ડન. તો એ પોસિબલ નથી. એટલે ફેક્ટર ઓફ સેફ્ટી કેટલી રાખો સાહેબ તમે? 1.5. 1.5 હેલો, 50% પ્લસ. તો એરર થતા કેટલા આરસીસી નું તોડવાનું આવે બિલ્ડિંગમાં? 2, 5, 7 જગ્યાએ આવે, ચાલે એટલું તો આવવું જોઈએ ને. તો આપણને ખબર પડે કે શાંતિથી ઊંઘવાનું નથી ને બધાને કંટ્રોલિંગ રાખવાનું છે. ક્લિયર? ડન. એટલે ફેક્ટર ઓફ સેફ્ટી માટે આપણે પીયુ સિલેન્ટ મૂકીએ છીએ. આમાં પીયુ સિલેન્ટ પણ હોય અને અગેન એવું પણ હોય કે એમાં પોલીસલ્ફાઇડ સિલેન્ટ આવે. પોલીસલ્ફાઇડ સિલેન્ટ એ 2 કમ્પોનન્ટનું બનેલું હોય. પીજી હોય, પોરિંગ ગ્રેડ, અને ઘન ગ્રેડ. પોરિંગ ગ્રેડ જે હોય ને એ પોર થાય, હોરિઝોન્ટલ માટે વપરાય. રનવે જેટલા હોરિઝોન્ટલ બધા ઇશ્યુઝ હોય એટલે આઈ મીન જેટલા એક્સપાન્શન જોઈન્ટ એમાં પોરિંગ ગ્રેડ વપરાય. પોર કરીને નાખવાનું. સિલેન્ટનો એક ટેકનોલોજી એવી છે કે પોલીસલ્ફાઇડ સિલેન્ટ તમે થિકનેસમાં લગાડી શકો. આઈએસ કોડ એવું કે પીયુ સિલેન્ટ 50 mm પ્લસ ના લગાડાય. તો સાલું મારું 150 નો એક્સપાન્શન જોઈન્ટ છે ને મારે પીયુ સિલેન્ટ લગાડવું તો શું કરું?
હું પોલીસલ્ફાઇડમાં જતો રહીશ, એક ઓપ્શન. બીજું બોસ્ટિક કરીને કંપની છે, મેકોય સુદાલ, MACOY SAUDAL, મેકોય સુદાલ. અને આઈ થિંક બોસ્ટિકમાં 595 કરીને એક મટીરિયલ છે સિલન્ટ. એ સિલન્ટ મોસ્ટ પ્રોબેબલી, ઇફ આઈ એમ નોટ રોંગ, 80 mm સુધી, ના એટલે 80 mm સુધી વેલિડ છે મે બી, એવું કંઈક ટેકનોલોજી છે. ના 50-60 ઇઝ નોટ, આઈ એમ, એટલે તમે ટુ ધ સ્પેસિફિક ઇઝ નોટ રાઈટ. મને ખબર છે ને 80 કેવું, એ લોકો એવું સજેસ્ટ કરે છે. એટલે કોઈ પણ પીયુ સિલેન્ટ હું વાપરું, તમને આ સ્ટોરી એટલા માટે કહું છું કે હું ક્યાંક ફેલ થયો તો મેં સિલેક્શન ખોટું કર્યું હોય. કેમ? કારણ કે એ વખતે હું એટલો અવેર ના હોય, એટલું મારી પાસે નોલેજ ના હોય. પેલા એ કહ્યું કે આ વાપરો, મારી પાસે આટલા છે, તો અલ્ટિમેટ મારે કામે લેવું છે, કરવું છે, ને પેલા એ કહ્યું હું વાપરી કાઢ્યું, પછી એ તો જતો રહ્યો, હું ઊભો રહ્યો. ક્લિયર ને? એટલે 50 mm થી વધારે પીયુ સિલેન્ટ ના વાપરવું જોઈએ. બરોબર છે સાહેબ? ખાલી એક બે કંપનીની ફોર્મેટ એવું છે કે 80 mm સુધી જાય. બોસ્ટિકની છે અત્યાર સુધી જે મને નોલેજ છે, મે બી બહુ બધી કંપની હોય, મારા અવેરમાં ના હોય. બરોબર? હા, પ્રાઇમર, હા એટલે પ્રાઇમર આમાં છે ને બે વસ્તુ છે. એવું અહીંયા સિલન્ટમાં કેવું છે, આ મારું મોમેન્ટ આમ થવાની, બરોબર? એક છે ને અમને કહી રખાય કે અહીંયા નાનું, આ મારે ખુરશીની જરૂર નથી, જ્યારે બોલતા હોય ને ત્યારે તો 2-5 કલાક હોય, દેટ ઇઝ નો ઇશ્યુ. અહીંયા છે ને એક કંઈક આવે ને તો આમ ડ્રો કરીને સમજાઈ શકાય એવું સેટ થાય ને ટીનાભાઈ, તો એવું કહી દો. જો કાલે કશું હોય ને તો યાર આ લોકોને વધારે આઈડિયા આવે અને મને પણ મજા આવે કે દોસ્તે શીખવાડ્યું. ડન? કોઈ પણ સિલન્ટ હોય ને, સિલન્ટ યુ શેપમાં કોનકેવ કેવું ને, હા એવી રીતે આવું જોઈએ. કેમ? કારણ કે અહીંયા જે હોય મને તો ખોતરવાની ટેવ છે, આ તો થોડોક ટાઈમ તો ખુલ્લું રહેવાનું એટલે બધા ખોતરી જાય, ને આ બધું પેન્ટેબલ હોય. એટલે કોન્કેવ હોય ને તો જ્યારે મુવમેન્ટ એકોમોડેટ કરે. હવે આ સિલન્ટ છે ને બે જગ્યાએ લાગે છે. અહીંયા આ જે હોય ને મારી HD 100 આવ્યું, આઈધર મેં ફિલર બોર્ડ નાખ્યું HD 100, આઈધર મેં નાખ્યું, શું નાખ્યું? જેલી બોર્ડ ને આઉટડેટેડ છે એની. શું નાખ્યું? બેકર રોડ. પરફેક્ટ. બેકર રોડ નાખ્યા તો બેકર રોડથી મારે મુવમેન્ટ નથી રોકવાની, આને બિલ્ડિંગની મુવમેન્ટ. એટલે મારે અહીંયા સિલન્ટ ના વાપરવું જોઈએ, આઈ મીન સોરી પ્રાઇમર ના વાપરવું જોઈએ. પ્રાઇમર મારી આ બે જ ઉપર હોય એટલે મને આમ ખેંચે છે, આમ ખેંચે છે. યુ ગોટ માય પોઈન્ટ, વોટ આઈ મીન ટુ સે? નીચેથી મને પકડશે તો મારું મૂવ થશે આમ. ઇફ હું અહીંયા સ્ટક થઈ ગયો તો નહીં આમ થાય ને, તો શું થશે? અહીંયા ક્રેક પડી જશે. સિમ્પલ લોજિક, કોઈ રોકેટ સાયન્સ નથી. ટેકનિકલી દેશી ભાષામાં મેં તમને સમજાવ્યું. એટલે નીચે ના હોય, બરાબર છે ને સાહેબ? ઠીક છે. આ કોન્કેવમાં હોય સાહેબ. આપણે પણ જ્યારે આ ડ્રોઈંગ કરીએ ને, ઇટ શુડ બી ઇન ધેટ વે કે આપણે સમજાવું છે ને આપણે જ નહીં સમજાવી શકતા. ક્લિયર? દેખાય એમ કે ગેપ કેમ છે, તો અહીંયા દેખાયું હોય કોન્કેવ. ક્લિયર? હવે એ થઈ ગયું એટલે મેં શું કર્યું, નીચેથી HD 100 આવ્યું, મુવમેન્ટ આવી તો નીચે જ એનું એકોમોડેશન થઈ ગયું. એ ઉપર આવ્યું સિલન્ટ, એણે એક્સપાન્ડ ના થવા દીધું. બરોબર? આ ધીસ ઇઝ 2 સ્ટેપ. આગળની જે મેં સ્ટોરી પેલી કથા લખી છે એ કથા હું તમને ડ્રોઈંગથી સમજાવી દઉં છું. સેમનું સેમ જ છે. સેલ્ફ પેનિટ્રેટિંગ પ્રાઇમર બે જગ્યાએ લાગે. ઠીક છે. હવે હું કોટિંગમાં શું કરું છું, આમાં બહુ બધા ઓપ્શન્સ છે કે આ મેં કરી કાઢ્યું. પછી અહીંયા છે ને ટેપ જોઈન્ટ મારું, એટલે ટેપ જોઈન્ટ એટલે એક્સપાન્શનનો જોઈન્ટ મારું. એક્સપાન્શન મારું અગેન ઇટ્સ એ સ્ટોરી અને ટેકનિકાલિટી છે IS કોડમાં કે મારે 150 mm છે. આપણે અત્યારે 150 ને પકડી રાખીએ છીએ ટાઈમ બિંગ, બરોબર છે? એટલે ડેવિએટ ના થાય. આ 150 mm નું છે તો મારે સિલન્ટ નહીં વાપરવી જોઈએ, પોલીસલ્ફાઇડ સિલન્ટ વાપરવી જોઈએ. પીયુ સિલન્ટ ઇઝ હાઈ વર્ઝન ઓફ પોલીસલ્ફાઇડ સિલન્ટ ઓર લોઅર? પીયુ સિલન્ટ વધારે સારું કે એવું નહીં, પણ કેમેસ્ટ્રીમાં પીયુ સારું, કેમેસ્ટ્રીમાં પીયુ સારું. પોલીયુરિયા PU પોલીયુરેથિન ઇઝ ધ હાઈએસ્ટ કેમિસ્ટ્રી. એટલે પોલીયુરિયા હાઈએસ્ટ કેમિસ્ટ્રી, જે આપણે પહેલા વખતે કહ્યું હતું 6 સેકન્ડમાં કામ થઈ જાય. પ્યોર પોલીયુરિયા હોય, હાઇબ્રિડ પોલીયુરિયા હોય, જે અત્યારે આખું ડાયવર્ઝન આ બાજુ જાય છે. ક્લિયર? એટલે અહીંયા મેં સિલન્ટ કયું વાપરવાનું? 150 mm હોય તો પોલીસલ્ફાઇડ. કેમ? પાણી મંગાવ્યું.
હું વાપરું છું મોંઘું અને ખોટું વાપરું છું તો અલ્ટિમેટલી રિઝલ્ટ નથી આપતો, ફેલ પણ થયું છું, ગુડવિલ બધાના પૈસા બગાડું છું, એટલા માટે નહીં વાપરું. પેલું સસ્તું છે અને આઈડિયલી એ જ વપરાય. ક્લિયર? એની ઉપર હું ટેપ મારું છું. ટેપ એ સમવોટ આવી જ રીતની હોય છે, ગ્રે કલરની ટેપ હોય, ટીપીઓ જેવું હોય. એટલે બેઝિકલી છે ને આ બધી ટેપો અલ્ટિમેટલી પકડીએ ને તો પોલી ઓફિલિનની બનેલી હોય. સિક્કા કોમ્બીપ્લેક્સ એ લોકોએ આ રિવોલ્યુશન લાયા. સિક્કાને પ્રમોટ નથી કરતા, એ રિવોલ્યુશન લાયા અને માર્કેટમાં કંઈ પણ વાત હોય ને એક્સપાન્શન જોઈન્ટ સિક્કા કોમ્બીપ્લેક્સ એવું કહેવાય. કોમ્બીપ્લેક્સ સિક્કો એટલે જેટલા પણ સારા સારા આર્કિટેક્ટ સ્ટ્રક્ચર પોતે જ ડિઝાઇનમાં કટ પેસ્ટ કરીને નાખી દે. બરાબર? એ અગેન થોડીક જૂની ટેકનોલોજી છે, ઓવરઓલ જૂના કરતાં ઘણી સારી છે, પણ અત્યારે ટ્રેન્ડ આમાં જાય છે. ક્લિયર? એ જે સિસ્ટમ આપણે વાપરીએ એમાં સમજો ટેપ સિક્કાની જ પર્ટિક્યુલરલી વાત કરું તો એ ટેપ 1 મીટરની પણ આવે, 300 mm આવે, 200 mm આવે અને 1 mm 2 mm ની થીક આવે. 1-2 mm ની થીકનો લોજિક એવો છે કે કશું એટ ધ ટાઈમ ઓફ કન્સ્ટ્રક્શન કશું પડ્યું તેનું પંચર ના થવું જોઈએ. અને એક બીજો લોજિક શું છે મારે કે આ મારું 150 mm છે તો હું 200 mm ની ટેપ વાપરી શકું? 200 mm ની ટેપ સાહેબ વાપરી શકું? ના વપરાય. કેમ? કારણ કે મારે જ્યારે બિલ્ડિંગની મુવમેન્ટ આવે, મારું ટી શર્ટ કેટલું જોઈએ? એક્ઝેક્ટ આટલું જોઈએ કે લાંબુ જોઈએ? દેશી બરોબર આવડે છે ને મને? ક્લિયર ને? એટલે અહીંયા મારે 2 જગ્યાએ ચોંટવું જોઈએ મારી ટેપ, અને સ્પાન રહેવો જોઈએ તો એને વિસ્ટેન્ડ કરે. અહીંયા રોકાશે જ નહીં તો મારી ટેપ ગમે તેટલી સારી હશે નહીં કામ કરે. આઈડિયલી એઝ પર ધ સાઇટ કન્ડિશન 50 mm થી 75 mm નો પ્લે મને મિનિમમ અહીંયા મળવો જોઈએ. સમજણ પડે છે હું શું કહું છું? હા, ઈચ સાઈડ. કારણ કે ટેપ એક સાઈડ ચોંટવાની, બે સાઈડ મુવમેન્ટ એક સાઈડ આવવાની, બે સાઈડ. ઓકે ફાઇન. એટલે એટલો સ્પાન મળવો જોઈએ. હવે કોટિંગને કેવી રીતે મેં અહીંયા રિપ્રેઝન્ટ કર્યું છે કે મેં કોઈ કોટિંગ કર્યું ટેપ લગાડતા પહેલા. કનેક્ટ કરજો મને કે મેં કોઈ કોટિંગ કર્યું ટેપ લગાડતા પહેલા, તો કોટિંગ મારું છે ને જેટલી ટેપ હોય ને એનાથી 2 ઇંચ વધારે થવું જોઈએ. આ બધું આટલી ડેપ્થમાં દુનિયાની કોઈ ડેટા શીટમાં નહીં હોય. આટલું બધું ડેપ્થમાં નહીં હોય. એટલે મારે 50 mm ની હું ટેપ લઉં છું, 150 નો મારો આ છે. હવે 2 રીતે થાય. હવે કોમર્શિયલ વાત કરી લઉં. જો મારે 50 mm મેં અહીંયા પકડ્યું, 50 mm અહીંયા પકડ્યું, આઈડિયલી 75 પકડું તો ચાલે, વધારે સારું થાય, પણ આપણે 50 પકડીએ. થોડુંક બધું પછી સાહેબના પૈસા ખરીદી લઈશું તો આ બીજા પ્રોજેક્ટમાં નહીં બોલાવે. બરાબર? હા, એટલે 250 mm ની ટેપ થાય. 250 mm ની મારી ટેપ હોય ને તો મારે કેવું કરવાનું થાય સાહેબ? આ જે વચ્ચેનો સ્પાન છે એટલે 50 mm જે મારું એક સાઈડ ગયું, 50 mm બીજી સાઈડ ગયું, એટલે મારો કોટિંગ 100 mm નું થવું જોઈએ. 100 mm નો કોટ થયો. એપોક્સી એડેઝિવ મટીરિયલ હોય, સિક્કામાં સિક્કા ડોટ 31 IN ઇન્ડિયન, એટલે કોઈ બ્રાન્ડને કોમર્શિયલ બનાવી હોય એ અહીંયા ઇન્ડિયામાં બહુ સારી રીતે ચાલે. એનાથી બેસ્ટ પ્રોડક્ટ જર્મન હોય, કારણ કે નહીં તો ઇન્ડિયા એ લેવલે એફોર્ડ ના કરી શકે, માઇન્ડસેટમાં ના આવે. હવે સમજો એ લોકો એ ટેપ લગાડે અહીંયા, એટલે બેઝિકલી આપણે કોટ કર્યો, કોટ 100 mm નો કર્યો મેં. ખ્યાલ આવે છે સાહેબ? ક્યાંય તમને કોઈ કન્ફ્યુઝન હોય તો એ સાહેબ આપણે અહીંયા મુકેશ સર આપણે નેક્સ્ટ ટાઈમથી અહીંયા પેલું કંઈક મુકાયું આવે, પેલું બોર્ડ જેવું કશું થાય. હા, તો યાર હું ભૂલી જઉં મારે શું શીખવાડવાનું. હા, એટલે છે ને પેલું આ લોકોને ખ્યાલ આવે કે આવું છે ને હાથથી સમજાવું તો અમુક બધું ડન છે. એટલે હું છે ને અહીંયા 50 mm ની ટેપ આવી, 100 mm નો કોટ કર્યો, એટલે ટેપ ચોંટી ગઈ, જગ્યા થોડીક વધારે આવી. એવું આ બાજુ થયું. ખ્યાલ આવે છે સાહેબ? એ મારો પહેલો કોટ થયો. બરોબર છે? એ કોટ થયા પછી મેં ટેપ લગાડી એની ઉપર. આની ઉપર કોટ કરવાની જરૂર છે સિલેન્ટમાં? નહીં. ટેપને મારે બહારથી આપવાનું છે અને વચ્ચે કોટ કરીશ તો હું એને ચોંટાડીશ. ચોંટાડવાનું નથી, મારે એકોમોડેટ કરવાનું છે. ક્લિયર? ડન છે? એટલે મેં 2 સાઈડ કોટ કર્યો. હું એક કામ એવું કરી શકું કરવું હોય તો, આને મેં કર્વેચરમાં નાખ્યું, સિલન્ટને કોન્કેવ કર્યું, સેમ ટેપ મારી કોન્કેવ આવે. કેમ? કારણ કે મારે અહીંયા 150 mm છે તો માય ટેપ શુડ બી ઇન ધ actual expansion joint. It
મસ્ટ બી મિનિમમ 160 to 170 mm. હેલો, એ રીતે હોય એટલે જ્યારે પણ આ બાજુથી ચોંટેલું છે આમ મુવમેન્ટ, બિલ્ડિંગ એવું નથી હલી જવાનું કે પડી જવાનું, પણ જેટલો પ્લે આપવાનો હોય એટલો આપી દેવાય. બરોબર છે, ક્લિયર? એટલે આ કર્વેચરમાં આવે સાહેબ, ટેપ પણ કર્વેચરમાં બતાડાય. ઠીક છે, અહીંયા સુધી ક્લિયર? એ થઈ ગયા પછી હા 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 પરફેક્ટલી, એ ઉપર હું આવીશ જ્યારે પેલી એમવાય કે કહીશ ને ત્યારે. જો આઈડિયલી હું એવું પર્સનલી સમજુ કે આ જે સાહેબનું કહેવું છે સારું, તમારા લેવલે નોલેજમાં ખબર પડે. 300 mm ની ટેપ હોય એ લોકો 1 મીટરની પણ બનાવે છે. હવે મારી 350 છે તો 300 ની ટેપ એ લોકો મોંઘી આપે કારણ કે નાનું કલેક્શન થયું, તો હું 350 ની 1 મીટર વાળી ટેપ લઈને 350 નું કટિંગ કરાવી કાઢું. થઈ ગયું? અચ્છા, 200 ની ટેપમાં મોસ્ટ પ્રોબેબલી બહુ બધી કંપનીઝ ટેપની સાથે, આ મારી 200 ની ટેપ છે એક્ઝામ્પલ તરીકે, તો બાજુમાં છે ને આવી રીતે કાણા પાડીને આપે, હોલ કરાવે. એટલે એ કેવું, મારું કોટિંગ હોય ને એ કોટિંગ ઇમ્પ્રેગ્નમેન્ટ એટલે અંદર આવી જાય એટલે છે ને એને ટેપને પકડી રાખે. એનું એબ્રેશન નેક્સ્ટ લેવલનું થઈ ગયું, એટલે મિકેનિકલ બોન્ડિંગ આવી જાય, બાકીની બંને બાજુથી છૂટું ના થાય. મારે કેવું કરવાનું છે, હવે આવું થયું, પહેલા અલગ હતું હવે આવું થયું, બરોબર કે નહીં? એક્સપાન્શન કોન્ટ્રાક્શન આવો થયો ને, આ બંને સ્ટીક થઈ ગયું. ક્લિયર? આવી રીતે ટેપમાં હોલ્સ આવે, ટેપમાં ઇન્ડિવિજ્યુઅલી હોલ્સ આવે. એટલે કોટિંગ કરું ને, પહેલો કોટ પછી ટેપ, એટલે ટેપમાંથી જે અંદરનું કોટિંગ હોય થોડુંક ઉપર આવે, પછી ઉપર 2 કોટ કરીશું આપણે. મોસ્ટ પ્રોબેબલી ધીસ ઇઝ માય યુએસપી, મારી યુએસપી જેવું કહું છું કે અલગ કામ કરીએ છીએ, કોઈ એવું નથી. સિલન્ટ મોટા ભાગના કે સિલન્ટમાં જ કામ પતતું હોય તો શું થવાનું? અગેન આવું કર્યા પછી પણ એક્સપાન્શન જોઈન્ટ ફેલ થાય છે. ક્લિયર? એટલે અને કોસ્ટિંગ ના હોય, એક્સપાન્શન જોઈન્ટ એટલો મોટો સ્પાન નથી કે આખા બિલ્ડિંગમાં બધી જગ્યાએ એક્સપાન્શન જોઈન્ટ આવે. એટલે આ થઈ ગયું એક. એમાં પેલા હોલ્સ હોય. હવે મોટી ટેપ લઉં તો હોલ ખાલી કોર્નરમાં હોય તો શું કરાય? તો આ હોલ બધી વસ્તુઓ છે ને એટલી બધી ઇઝી છે કે અહીંયા બહુ જ બધા માણસો હોય કે જે પંચિંગ કરીને કોમર્શિયલી હોલ પાડી શકે. જેમ તમે આ બધી એલ્યુમિનિયમના સેક્શન્સ બનાવો, આવું બધું બનાવો, એવા બધા બહુ જ બધા માણસો અવેલેબલ હોય છે. આ ટેપે કે એવું રોકેટ સાયન્સ નથી. 5 વર્ષ પહેલાં મેં એક જગ્યાએ અમદાવાદમાં ટેપ બનાવે છે જોયું હતું. એ વખતે એક અલગ ઝોન હતો કે આમાં જવું કે આમાં જવું કે આવું કરાય. આ બધું કોકે નાખેલું જ કે આવું ચોંટાડવાનું પ્લાસ્ટિકનું, એટલે બધા એ લેવલે જાય છે. બરોબર? મને પણ અડધી નથી ખબર પડતી. હું તો બાયપાસ ઉપર આવીશ એટલે તમને કહી દઈશ કે બાયપાસ કરું તો આ બધું જતું રહ્યું. બહુ જ બધા ઓપ્શન્સ એવા હોય છે. ક્લિયર? એટલે પહેલો કોટ કર્યો, ટેપે કોન્કેવમાં આવી 150 ના બદલે 160-70, બંને સાઈડ ગઈ 50-50 mm કોટિંગ મારું. અહીંયાથી આમ સીધું જોઉં તો કોટિંગ ક્યાં દેખાય? 2 ઇંચ વધારે બહાર દેખાય. સેમ લેવલે ઉપર 2 કોટ કર્યા, ઉપર 2 કોટ કર્યા. એટલે કેમેસ્ટ્રી કેવી થઈ સાહેબ કે મારી ટેપમાં મને આમ આગળથી બંને સાઈડ સીધા પટ્ટા દેખાય. આ બધું એબ્રો ટેપથી કરવાનું. એટલા માટે કેવું, સામેવાળાને એવું લાગે કે તમે સરસ કામ કર્યું. તમારે તો જખ મારીને સરસ જ કામ કરવાનું, પણ સીઈંગ ઇઝ બિલીવિંગ. અને જો હું એ લેવલે એકદમ એક્યુરેટ હઈશ ને તો બોસ કામ લેવલે તો એક્યુરેટ જ હઈશ. આ સાહેબને કેવું ખોટું નથી, અત્યારે તમારી સામે ઓળખું છું. એ મને 20 વર્ષથી ઓળખી આપણે. મારી ટીમ અમદાવાદની વન ઓફ ધ સારી ટીમ કહેવાતી હતી જ્યારે હું કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો હતો. કારણ કે બહુ ચિકાસથી કામ કરવાનું, બહુ નાના પ્રોજેક્ટો લઉં, એટલે પ્રીમિયમ પ્રોજેક્ટ લઉં, મર્સિડીઝ ને BMW જેવાના જ. આઈધર એકદમ ક્રિટિકલ પ્રોજેક્ટ લઉં. આ કોઈએ નહીં સોલ્વ કર્યું તો બોસ હું કરીશ, ભલે પૈસા મૂકીશ, યા તો મેં શીખતા હું યા તો મેં જીતતા હું, પણ એ એટીટ્યુડથી જ કામ કરવાનું. અને કોઈ માણસને ભાવથી કામ નહીં આપ્યું મેં મારી જિંદગી. તારે કામ કરવાનું છે, ભાવ તો હું બેઠો છું બસ. ક્લિયર? એટલે ક્વોલિટી આ બગડ્યું નાખી દે બોસ, કારણ કે એનાથી આપણે 50 કામ લેવાના છે. કામ નથી લેવાના તો બ્રાન્ડ બનાવવાનું. અલ્ટિમેટલી બંને ગેમમાં આઈ એમ ધ વિનર. કે કામ તો આની જોડે જ કરાય. મને ખબર પડે કે આ 500 કરોડ વાળો ગરીબ છે, મને નહીં એટલે એને હું નહીં પોસાતો. બહુ સાચી વસ્તુ. ધીસ ઇઝ ધ એટીટ્યુડ હાઉ યુ હેવ ટુ કેપ્ચર યોર માર્કેટ અથવા તમારી પોઝિશન. ડન? આ અલગ સ્ટોરી કરી, પણ આવું કશું કહે આ કંપનીનું કામ આ કંપનીનું કામ બોસ બેસ્ટ જ હોય. કેમ? સાલા જાન આપે છે કામમાં, લોહી આપે છે.
ઇનપુટ્સ આપે છે, ક્વોલિટી આપે છે. પછી એ 5 ના 25 માંગે તો ક્યાં વાંધો છે યાર? પીસ આપે છે અલ્ટિમેટલી. બધું કર્યા પછી તો છેલ્લે પીસ જોઈએ. ક્લિયર? બરોબર છે ને? નહીં તો મારે વેચ સાહેબ લો નહીં યાર, પ્લીઝ પ્લીઝ. હા, આટલા ટકા ડિસ્કાઉન્ટ નહીં, આટલા આ જ રેટ થશે. રાતે લઈ જજો, મને બગડે તો આટલા પૈસા રાખજો. ઓકે, એટલે ટેપ જોઈન્ટ આવી ગઈ. એટલે અત્યારે હું સમજુ ફિનિશિંગમાં ટેપ દેખાય સીધી. ટેપને તમે હજુ પણ એવું કરી શકો, કરવું હોય તો, પણ હું જનરલી પ્રિફર નથી કરતો. અધરવાઇઝ વચ્ચેનો સ્પાન ખુલ્લો રખાય 100 mm જેટલો, અને બીજું થોડુંક તમે એ ભાગ ઉપર કોટિંગ કરો, પણ એનાથી બહુ ફરક નહીં પડે. બહાર 2 ઇંચ મેં વધારે કર્યું, 50 mm, અને ઉપર 2 કોટ કરું છું. મટીરિયલ મારું વધારે જાય છે, પણ કામ નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેવલનું થાય છે. એ જે પેલું 9 માંથી 10 ની બદલે 9 માંથી 5 એકમાં આવી જાય, ને આપણે એ 2, 3, 4 આપણો નામ હોય. ક્લિયર? એટલે મને કોટિંગ દેખાય સીધી લાઈનમાં. 2 કોટ હોય ઉપર, નીચે ટેપ હોય, ટેપની નીચે મારો કોટ હોય, અને એની નીચે સિલન્ટ હોય. આવું થયું. એની નીચે શું હોય? HD 100 હોય, ફિલર બોર્ડ હોય. બરોબર? અહીંયા સુધીનું ક્લિયર? હવે થઈ ગયું. હવે મારે ઉપરથી એ ડેમેજ ના થાય, એટલે આ આપણે મધર સરફેસ ઉપર કર્યું એક્ઝામ્પલ તરીકે. હવે આવું ને આવું મારે ઉપર કરવું છે, તો મધર સરફેસ ઉપર આવે છે, તો એને મારે અહીંયા કવરિંગ કરવાની જરૂર નથી. ઉપર કશું આવે છે તો હેલો, હવે એ જ ફિનિશિંગ છે. મારી પાસે ઓપ્શન નથી ને, એ જ ફિનિશિંગ છે. તો આઈ હેવ ટુ હાઇડ ઇટ વિથ એલ્યુમિનિયમ સેક્શન, એસીપી. વર્ટિકલ છે તો હું એસીપી કરી કાઢું. બ્યુટિફિકેશન વાળી સાઇડ છે તો એસીપી કરી કાઢી. એસીપીને હું ઓબ્લોંગમાં કામ કરું, એટલે મારે અગેન કનેક્ટ મી 150 નો એક્સપાન્શન જોઈન્ટ, 100 mm ટેપ બાર, કોટિંગ મારું 100 mm એક બાજુ, 100 mm બીજી બાજુ, કોટિંગની સાથે. એટલે 100 mm, 150 અને 100 કેટલું થયું સાહેબ? 350. એટલે હું સીટ મારીશ ને ત્યારે મારે કેટલી મારવી પડે? 350 કે વધારે? બધામાં વધારે આપીશું તો કંઈક મળશે. એટલે સીટ હું બીજી 50 mm વધારે મારીશ. કેમ? કારણ કે મારો કોટિંગ ઉપર ડેમેજ ના થાય. એટલે હું સીટ મારીશ ત્યારે ઓલમોસ્ટ કેટલી હોવી જોઈએ? 450. હવે આ બધું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય કોસ્ટિંગમાં? કે સીટ આવે છે 8/4 ની, તો મારું વેસ્ટેજ કેટલું પડે એટલા % એડ કરીને કોસ્ટ થાય. ઠીક છે? અગેન એ હું સીટ મારી મેં, તો 2 સાઈડ હોય, એક લેફ્ટ સાઈડ, એક રાઈટ સાઈડ. ઓબ્લોંગમાં અહીંયા મેં જેટલું સ્ક્રૂ હોય એ ફિક્સ કરી કાઢ્યો. સીટને જોઈન્ટ્સ આવશે કે આખી મારી 150 ફૂટની સીટ એકમાં લાગવાની? નોટ પોસિબલ. તો બધી જગ્યાએ વર્ટિકલમાં જેટલા જોઈન્ટ્સ આવે એમાં પીયુ સિલન્ટ ભરી કાઢ્યું. પીયુ સિલન્ટ યુવી સ્ટેબલ હોય, પીયુ સિલન્ટ પેઇન્ટેબલ હોય, અને અમુક ટાઈમ પછી એમાં કલર હોય છે, ગ્રે ને વ્હાઇટ, મોસ્ટ પ્રોબેબલી 2. બરોબર ને? તો વ્હાઇટ હશે તોય ડસ્ટિંગમાં ગ્રે થઈ જવાનું. બ્યુટિફિકેશનમાં જોવું હોય તો વ્હાઇટ કરાય. એ મેં જોઈન્ટ્સમાં કરી કાઢ્યું. ખ્યાલ આવે છે આટલું? હવે એક સાઈડ મેં ફિક્સ, લેફ્ટ સાઈડ સમજો મેં ફિક્સ સ્ક્રૂ કર્યા, એટલે મારે જેટલો સ્ક્રૂ છે એટલું જ મારો હોલ છે. એટલે અહીંયા મેં શું કરી કાઢ્યું? એકદમ રિજિડ. અહીંયાથી તમે મને ખેંચો, ઇટ કુડ નોટ બી, નો મુવમેન્ટ એટ ઓલ. અને અહીંયા હું શું કરીશ? રાઈટ સાઈડ આની ઝિગઝેકમાં ઓબ્લોંગ કરીશ. ઓબ્લોંગ અને ઝિગઝેક, એટલે હું આમ નહીં મારું, આમ મારી ઝિગઝેક, જેવું મેં તમને પ્લાન્ટરનું સમજાવ્યું. અહીંયા મારો હોલ મોટો, સ્ક્રૂ નાનો. કેમ? કારણ કે હું ઉપરથી એને એકોમોડેટ કરવા દઉં છું. સમજણ પડે છે? કોઈ ક્વેશ્ચન? આવું કેમ કરવાનું? મૂવમેન્ટ આવી વર્ટિકલ હોરિઝોન્ટલ, તો મારી પ્લેટ છે એ પ્લેટ પોતે થોડુંક હલે તો બીજાને ડિસ્ટર્બ ના કરે. આ અને ના હલવા દે તો ડિસ્ટર્બન્સ થાય. એટલે એવી રીતે મેં સ્ક્રૂ માર્યા, અને આ બાજુનો જોઈન્ટ ખુલ્લો રાખ્યો. પેલામાં મેં પીયુ સિલન્ટ મારી દીધું ફિક્સવાળામાં. આ બધું બહુ નાની નાની વસ્તુ છે કે સ્ક્રૂમાંથી બધા ડાયા બહુ હોય. પેલે આમાંથી પાણી જશે તો ભાઈ તું જ કરને ભાઈ, તને બધું આવડતું તો મને કેમ બોલાવે? એટલે ધીસ ઇઝ, આવું કહેવાય નહીં, નહીં તો ક્લાયન્ટ બોલાવે નહીં. પણ જે એને થોડુંક આવડતું એને એ લોકો વધારે કહે. ક્લિયર? એટલે એ મેં મારી દીધા ઇન્ડિવિજ્યુઅલ, એક મારું 8 ફૂટનું જે પતરું આવ્યું 450 mm નું, એ પતરાના જોઈન્ટ્સ આવી રીતે કરી કાઢ્યા.
જો હું ટેરેસમાં આવું બધું કામ કરું છું તો હું શું કરતો હતો કે આની સિવાય 1.5 ફૂટ 2 ફૂટ બંને સાઈડ યુવી સ્ટેબલ વ્હાઇટ કોટિંગો આવે એ કરી કાઢતો હતો કે જેથી છે ને એની આજુબાજુથી પાણી ના આવે. હા, ના આવે. આમાં કંઈ જગલરી નથી. મેં ઇન્ડિવિજ્યુઅલ જોઈન્ટ્સ પણ કર્યા 8-8 ફૂટના અને આ બાજુના જોઈન્ટ્સ પણ બંધ કર્યા. મૂવ કરવા પૂરતું ચાલે, થોડાક ટાઈમ પછી બધું ખુલી જવાનું છે. મેન્ટેનન્સ બહુ જ અઘરી વસ્તુ છે, રિપેરિંગ બહુ જ અઘરી વસ્તુ છે. નવું જોબ કોઈ પણ ક્રિટિકલ કરવો એમાં તો ખાલી કેવા છે ચેક પોઈન્ટ્સ અને એક પેશન ને એક ડેડિકેટેડ માણસ જ જોઈએ છે. સિલેક્શન ને એ બધું તો બરોબર છે, એ આવી ગયા પછી પણ ક્લિયર. એટલે આવી આખી સ્ટોરી શું થાય, એક્સપાન્શન જોઈન્ટ છે, એલ્યુમિનિયમ સેક્શન દેખાય છે કે એલ્યુમિનિયમની વસ્તુ દેખાય છે, વર્ટિકલ છે તો મેં છે ને 2 વાર ટ્રીટ ના કર્યો હોય, સીધું મેં એસીપી મારી દીધી. બહુ જ બધા અલ્ટિમેટ ઓપ્શન્સ આવે છે. યુવી સ્ટેબલ કોઈ પણ વસ્તુ મારી દીધી કે જેથી આ મારો એક્સપાન્શન પાછળ જતો રહ્યો. પાણી આવ્યું તો પહેલાં ત્યાં આવ્યું, અંદર બધું એવું ને એવું જ કરી કાઢ્યું. હવે 2 સ્ટેજમાં છે. અહીંયા ક્લિયર ને અહીંયા સુધીનું? હા, તો 2 સ્ટેજમાં છે. તો હું આની ઉપરના કેસમાં શું કરીશ, મેં આ ઉપર માર્યું, આ ફિનિશિંગ વખતે મારવાનું હોય એલ્યુમિનિયમની સેક્શન. પહેલું સ્ટેજ છે મધર સરફેસ ઉપર કર્યું, પછી મારે જેટલું આવે છે, મારું ટ્રીમિક્સ 200 mm છે એક જગ્યાએ જ્યાં એક્સપાન્શન છે ત્યાં. હવે આખો સ્પાન મારો 500 ફૂટનો છે, મોટું બિલ્ડિંગ છે, તો 500 ફૂટના સ્પાનમાં હું જે આવવાનું છે ટ્રીમિક્સ આવવાનું છે, તો એ એરિયા ઉપર ફરીથી હું ત્યાં ઉપરની સીટ નહીં મારું, એને કવરિંગ નહીં કરું, એક્સપાન્શન કરીને ટેપ મારીને છોડી દઈશ. જ્યારે બને ત્યારે આપણે થોડોક પૈસા, કાં તો આપણા મટીરિયલ, એટલે હું એઝ એ કોન્ટ્રાક્ટર હોય તો મારે પૈસા થોડાક નાખવા જોઈએ, અને હું કન્સલ્ટન્ટ હોઉં ઇધર તમે લોકોના જે પેલા એન્જિનિયર હોય ને એ લોકોએ ત્યાં બહુ ધ્યાન રાખવા જેવું છે. એટલે એ વખતે કેવું, પેલો ટ્રીમિક્સ વાળો તો ટ્રીમિક્સની જ પડી હોય એ બધી, એને તો કંઈ કશું વાંધો ના હોય, બરાબર. એટલે એ વખતે ફિલર બોર્ડ એક્ઝેક્ટલી એ ટાઈમે મૂકી દેવાનું. ફિલર બોર્ડ સમજો કે મારો 250 લેવલનો સ્પાન છે, હે, ટેમ્પરરી, યસ ટેમ્પરરી પણ, અને ના બે રીતે મૂકી દેવાનું. એ તમે અહીંયા મૂક્યું, બરાબર, એ ઊંચું મૂકવાનું જેવું પેલું આગળ સમજાયું. એટલે મારે 250 હોય તો મેં કાપીને 300-400 નું મૂક્યું. એટલે વચ્ચેથી હું જ્યારે સાઇટ પર વિઝિટ કરતો હું લેમેન તરીકે હોઉં તો મને કેવું દેખાય કે અમે કાળું બોર્ડ આમ ઊંચું નીચું આમ ડિસ્કો કરતું જાય છે, બરોબર છે. એ ટ્રીમિક્સની ઉપર આવવું જોઈએ. કેમ? કારણ કે મારા એક્સપાન્શન જોઈન્ટમાં એનો માલ ના જવો જોઈએ, રિજિડિટી નથી લાવવાની. હવે એની ઉપર ધીસ ઇઝ ક્લિયર. પછી એ બોર્ડ હું કાઢી કાઢું, થઈ શકે ટ્રીમિક્સમાંથી કોઈ પણ ટાઇલ લગાડું છું, કશું પણ લગાડું, નીકળી શકે, હા કે ના? બરોબર. એટલે એ નીકળાયા પછી હું એને છે ને કાપી કાઢીશ, અને ઉપર હું 2 ઓપ્શનમાં જઈ શકું. 150 સ્પાન રાખી શકું ફિનિશિંગ લેવલે. આઈધર આઈ કેન રિડ્યુસ ઇટ, કે ભાઈ મારે 50 mm કરી કાઢવું છે. બ્યુટિફિકેશન સાહેબને નથી જોવું આટલો લાંબો, તો મેં નીચેથી એકોમોડેટ કરી કાઢ્યું. બિલ્ડિંગ ટ્રેપેઝોઇડલ આપણું કેવું હોય, જે બધા એન્જિનિયરો છે, બિલ્ડિંગ પહેલાં આવું હોય, પછી આમ આવે, પછી કોલમ થાય, પછી આમ જાય, એટલે રિડ્યુસ કરી શકાય. ક્લિયર. નાના એક્સપેન્શન જોઈન્ટમાં તો ઇસ્યુ જ નથી, 50-25 તો એકદમ કોમન છે. ક્લિયર. હવે એ વખતે જે આવ્યું ને, એટલે અગેન હું આ વર્ટિકલ બતાડું છું, આ એક્સપાન્શન જોઈન્ટ છે, આ મારું 150, તો મેં અહીંયા 50 કરી કાઢ્યું. ક્યારે? એટ ધ ટાઈમ ઓફ ટ્રીમિક્સ, ફિનિશિંગ. હું કંઈ પણ કરું છું, કોબાલ્ટ લગાડું છું, બ્લા 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 બ્લા, જે લગાડવું એ લગાડો, ગ્રેનાઇટ બધું જ. તો મેં 50 વાળી જગ્યા રાખી. ક્લિયર. એ 50ની જગ્યાએ એમાં એક સાઈડ ભરે ત્યારે મારું બોર્ડ આવી જવું જોઈએ, અને પછી બીજી સાઈડનું એ કરે, અને બોર્ડ ઊંચું હોવું જોઈએ કે નીકળી ગયું એટલે મારે એને કટ કરી કાઢવાનું. કટ કરીને એની ઉપર સિલન્ટ ભરી દેવાનું. ત્યાં મારે બહુ સારું કામ કરવું તો ટેપ મારવાની, બાકી ટેપ મારવાની જરૂર નથી. અધરવાઇઝ તમે HCS ભરી શકો. 50 mm નું HCS આવે, બહુ બધી કંપની બનાવે, જે સીધું નાખી દીધું તો તમને સીટ જ દેખાય. ક્લિયર. હવે મેં નીચે અત્યારે 2 લેવલે કરું છું, તો નીચે હું એલ્યુમિનિયમ કે કવરિંગ નહીં કરું. હવે સાહેબને કવરિંગ જોવું નથી, એલ્યુમિનિયમ જોઈને હું ક્યાં મારી સાઈડની ક્યાં બ્યુટિફિકેશન બગાડું, એસ્થેટિક બગાડું, તો એસીપી કરી શકાય ના, એવું નહીં કરવા દઉં હું. તમે તમારી બ્રાન્ડ બનાવશો તો તમારા પ્રમાણે બધા ચાલશે, તો મારી ગેરંટી નહીં, તો પાછું રિવર્સ એન્જિનિયરિંગ શરૂ થઈ જાય. ક્લિયર. તો એ વખતે હું સિલન્ટ ભરીને છોડી દઈશ. ડન.
વર્ટિકલ છે તો મેં એસીપી કે એ વખતે હાઈડ કર્યું. હવે કોઈ સાઇટ એવી છે કે જેમાં કોઈ ઇશ્યુ જ નથી તો હું એની પર સીટ મારી દઈશ. સીટ ઓલવેઝ ફિનિશિંગ પ્રોડક્ટ ઉપર આવે. ક્લિયર? કોઈ ઇશ્યુ આમાં? એસીપી લગાડો છો, એલ્યુમિનિયમ લગાડો છો, 2 mm થીક લગાડો છો, જીઆઈ આઈડિયલી નહીં લગાડવાની, કારણ કે કોરોઝન થાય વેધરમાં, એટલે બીજો કોઈ લોજિક નથી. ઠીક છે? સીટ થોડીક હેવી હોવી જોઈએ કે સીટની સાથે નીચેનું બધું દબાઈ ના જાય. બરાબર? આ અહીંયા સુધીનું ક્લિયર? હવે જે ટેકનોલોજી છે ને અત્યારે એમાં કેવું આવે છે, આ બધું જ ઇનલે સિસ્ટમ આવે. તમે માંગો એ લેવલના એ લોકો ડિઝાઇનિંગ કરે. કોમ્બિનેશન હોય મિકેનિકલ એલ્યુમિનિયમ સેક્શનના અને એચડીપી રબર બેઝ બધા મિકેનિઝમ હોય. એટલે સમજો કે આવું મીગવાનો કોઈ એક્સપાન્શન જોઈન્ટ છે, આ જગ્યા છે, આ 50 mm નો, આવું 500 mm સુધી લઈ જાઓ, 1 મીટર લઈ જાઓ, કોઈ જ વાંધો નહીં. ટેકનિકાલિટી પરફેક્ટ હોય. આ મારે કરવું હોય ને તો મીગવાના અહીંયાના માણસ હોય, વેસ્ટકોટ હોય. હવે હું ખાલી નામ કહું છું કારણ કે મને પણ બહુ યાદ નહીં રહ્યા. 2-3 નામ જ યાદ છે જે માર્કેટમાં અત્યારે વેક્સકોટ, કોલ્ટ છે, મિગવા છે, બેકમેન છે યુએસએની એક કંપની, અને ટેકનેટિક્સ એવી એક કંપની છે ને BOA યુરોપની કંપની છે. આટલી કંપની આવા મિકેનિકલ એક્સપાન્શન જોઈન્ટમાં આખું વર્લ્ડ કેપ્ચર કરે છે. અને એમાં 2-3 કંપની એવી છે, મેં પેલું યુરોપને ટેકનેટિક્સ કહીને એ લોકો ટનલના એક્સપાન્શન જોઈન્ટ કરે છે. એટલે જે પ્રેશરવાળો એક કન્સેપ્ટ આવે ને કે બસ પાણી કંઈ થયું એક્સપાન્શનમાં તો કેવું પાણી હોય, મને તમને દોડવાની જરૂર ના પડે, તમે કહો ત્યાં લઈ જાય, એ લેવલનો હોય. એટલે કેટલી પ્રિસાઇઝનેસ હોય, કેલિમિનિટી કોઈ થયું તો એ લેવલની ડિઝાઇનિંગ કરે મિકેનિકલ જોઈન્ટ્સમાં. એટલે આ લોકો કરે શું, બેઝિકલી આ મધર સ્લેબ છે, તમને પછી તમે લોકો થોડુંક એમાં ઇનપુટ કરશો ને એટલે આવી જશે. આ આરસીસી છે, આમાં આવું સ્ક્રુઈંગ કરીને એની સીટ બેસાડી પહેલી, એની ઉપર આ મુવમેન્ટ હોય. મુવમેન્ટ 2 રીતની હોય, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એણે ગાસ્કેટ સીટ મારી હોય જુદા જુદા મટીરિયલની, EPDM, HDPE અને રબર બેઝની, બરાબર, લોન્જિટિવિટી પ્રમાણે. હવે એના સાથે ઉપરનો એરિયા એલ્યુમિનિયમની મુવમેન્ટની સાથે કરે એટલે ઇન્ટરલોક હોય. સમજો કે આ છે, આ મારો એક જોઈન્ટ છે, આ ખ્યાલ આવે છે, આ 150 mm છે એવું સમજી લો અત્યારે. એટલે 150 થી થોડું વધારે જવાનું થાય એટલે આવું થયું, અને બીજી બાજુ આવું હોય ઊંધું, એટલે આ મુવમેન્ટ બેર કરે. આવી અલગ અલગ જાતની એટલી બધી કોમ્પોઝિશન અવેલેબલ છે ને કે મેં જ્યારે 3 વર્ષ પહેલાં જોઈતું ને ત્યારે મારું મગજ કામ નથી. બસ 25 પેજની મેં પ્રિન્ટ કાઢી હતી તો હજુ અડધી નહીં આવડતી. પણ બધું હું શીખવા જઈશ તો પછી માર્કેટમાં ક્યારે જઈશ, નોકિયા HMT જેવું એકવાર માર્કેટમાં જો ને, બાકી રોજે રોજ શીખાય. ક્લિયર છે? પણ આ તમને એટલા માટે, આ મારી સ્લાઇડ નથી એટલે એકચ્યુઅલી કાલ રાત્રે અમે લોકોએ મૂકી કે અમે કહીએ છીએ ત્યારે કહીએ છીએ, પણ આવા બધા મટીરિયલ અવેલેબલ છે. આ મટીરિયલ ઓવરઓલ કોસ્ટિંગમાં મોંઘા છે. આ ટ્રેડિશનલ સિસ્ટમ 2,500 થી લઈને 8-10 હજાર રૂપિયે બંને સ્ટેજમાં થાય. રનિંગ મીટરે જેવું જેવું ગોળ નાખો એવું ગળ્યું થાય, પણ એકલો ગોળ વધારે હોય તો કામનો નહીં, ઓછો નહીં, બરોબર. એવું આ બધી સિસ્ટમ હોય ને એ 10,000 થી લઈને 25,000 રૂપિયા રનિંગ ફૂટ થાય. પણ એસ્થેટિક ઓસમ, સોરી રનિંગ મીટર, સોરી હા રનિંગ મીટર, પેલામાં હું રનિંગ મીટર જ બોલ્યો હતો. હા રનિંગ મીટર, રનિંગ મીટર, ડન. આવું છે, બરાબર છે. હવે આમાં કોઈ ક્વેશ્ચન? હવે એકવાર ફ્લેશબેક કરો તો હું આગળ. જો આ બધું જ મેં સમજાવ્યું એનું એ જ છે. આગળ જવા દો, મારે એક જે મારા મગજ, ઓકે આવી ગયો, જવા દો. કોઈ હા પરફેક્ટ, મધર સરફેસ ઉપર આવી જાઓ. જો કોઈ પણ એક્સપાન્શન જોઈન્ટ કરીએ ને તો કરવાનું શું હોય કે એના જોઈન્ટ્સ છે ને સરખા ના હોય. 150 mm છે તો 150 mm મને હોરિઝોન્ટલ મળ્યો તો કોઈક જગ્યાએ 110, 25, 30, 160, 70 કોન્ટ્રાક્ટર હોય તો શું કે સાહેબ મારે બધું 200 નું ભરવાનું છે એટલે મટીરિયલ બહુ જાય છે. એટલે આ એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ ધ લોજિક. મારું જ્યોમેટ્રી સરસ હોય તો ફોર્સિસ ઇક્વલ લાગે બંને સાઈડથી. યસ ઓર નો? જ્યોમેટ્રી બદલાય, ફોર્સિસ બદલાઈ જાય, ફોર્સિસ બદલાઈ જાય, રિઝલ્ટ બદલાઈ જાય, મટીરિયલ અલગ સ્ટોરી છે. ક્લિયર? તો મારે શું કરવાનું હોય, 110 વાળો છે ને તેને ચીપ આઉટ કરવાનો હોય. મોટો છે એના હાઈ ગ્રેડ મોર્ટાર આવે, રેડી ટુ યુઝ. એ મોર્ટારથી 150 ને જેટલું પણ સારી રીતે કરી શકતા હોય એવી રીતે કરી શકાય. આ ખ્યાલ આવ્યો?
એવું વિચારવાની જરૂર નથી કે હું ઉપર ટી શર્ટ સારી પહેરું છું, ઇનરવેરમાં મારે હોલ છે. બધું જ અંદરથી જ આવે છે. એટલે આ જોઈન્ટ્સ મેં સરખા કર્યા ને તો જ્યારે પણ મુવમેન્ટ આવે ને, મુવમેન્ટ કોમ્પેટિબલ લેટરલ આવે. આખી ગેમ તો અલ્ટિમેટલી મુવમેન્ટની જ છે ને, બિલ્ડિંગની. બરોબર? એટલે એ હાઈ સ્ટ્રેન્થ મોર્ટારથી સીલ કરવાનું થાય. બાકીની સ્ટોરી તો બધી એ જ છે કે ભાઈ મેં પહેલો કોટ કર્યો, કોટ થોડોક વધારે કર્યો, જો હોલ પાડી શક્યા હોય તો એવી રીતે મટીરિયલ આવે. એમવાય કે સોમબર્ગની એક વાત કરી કાઢું. એમવાય કે સોમબર્ગ પાસે છે ને આમાં મટીરિયલ યુનિક છે. અગેન હું પ્રમોટ નથી કરતો, પણ લોજિક એવો છે એનો. એમવાય કે સીલામ ટેપ 2000S એવું એક મટીરિયલ આવે. એ 1 મીટરનું આવે. મહાત્મા ગાંધી મંદિરનો એક્સપાન્શન જોઈન્ટ એનાથી થયેલો છે. એમાં મોસ્ટ પ્રોબેબલી 1 મીટર જ વપરાયું છે, કાં તો 500 mm કટ કરીને કર્યું હોય, પણ બંને સાઈડ એણે પેલું હોલ્સ પાડીને કર્યા હોય. એ ટેપ છે ને એ આવી રીતે વ્હાઇટ કલરની ટેપ આવે છે. એનું ઇલોંગેશન ગ્રેટર દેન 500 હોય છે. એ ટેપમાં બેઝિકલી એનું બ્રસ્ટ પ્રેશર કાઉન્ટિંગ કરીએ ને તો 4 બાર હોય. આ એક યુએસપી છે. અત્યારે મને ખબર નથી, હું જ્યારે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતો તો આઈ ઓલવેઝ પ્રિફર ટુ ગો એ જ મટીરિયલ વાપરતો હતો. બરાબર? એના 2 રીઝન હતા. માર્કેટમાં તમારે કશુંક આગળ આવવું હોય ને તો તમે જે એકદમ ટોપ કંપની છે ને એ ટોપ કંપની તમને નહીં એન્ટરટેન કરે, કારણ કે તમે યુ આર ધ બેબી. સો યુ હેવ ટુ ચૂઝ અધર કંપની. એની ઇક્વિવેલન્ટ શું માર્કેટમાં છે એટલું રિસર્ચ કરો, એટલો ટાઈમ આપો, તો તમે સાહેબને ખબર છે એમવાય કેને વોટરપ્રૂફિંગમાં ગુજરાતમાં અમદાવાદમાં પેનિટ્રેટ કરનાર હું, કારણ કે ડૉક્ટર ફિક્સિટ ઇઝ ધ બ્રાન્ડ. આગળ અલગ ટોપિક વાત કરું છું, પણ આ થિયોરિટિકલી કહું. હા, સોમબર્ગ, એમવાય કે સોમબર્ગ. એમાં મને ખબર છે કે આ લોકો મને એન્ટરટેન નહીં કરે છે. ચોગલે અને આને મેં અહીંયા પ્રમોટ કર્યા હતા. એટલે એવું કહેવાતું હતું કોન્ટ્રાક્ટર કે મૌલિક એટલે એમવાય કે વાળો કે એને જ પ્રમોટ કરીએ, કારણ કે એ કંપની આપણને આપે અને એને મટીરિયલ તો અલ્ટિમેટલી મારે સારું જ આપવાનું છે, વેચવાનું નથી. અલ્ટિમેટલી ટેકનિકાલિટી સાથે આપવાનું છે. તો આ મટીરિયલ એનું એવી રીતનું આવે. એમાં છે ને 2 મેમ્બ્રેનને, નોન વોવન જીઓટેક્સટાઇલ મેમ્બ્રેનને એ લોકો શું કરે કે સેન્ટર્ડ કરીને બાંધી દે, એટલે યુવી સ્ટેબિલિટી પણ જોરદાર આવે અને કેમિકલ રેઝિસ્ટન્સ પણ જોરદાર આવે. એટલે લોજિકલી આવી યુનિક વસ્તુઓ મળતી હોય ને તો એકવાર વિચાર, કોસ્ટિંગ લેવલે બહુ મોટો ફરક ના પડે. આ કેમ કર્યું હતું કે કોમ્બીફ્લેક્સ, પછી બીજી 2-3 આઈટમો ભરતભાઈ વાપરે છે. કઈ કંપની વાપરે? કેમ્પર. બરોબર? એનું આવે. એટલે માર્કેટમાં છે તો એ આપે છે ને આપણે ઇન્ડિયા લેવલે કે બીજા લેવલે શું ફરક પડે, કેટલું કોમર્શિયલી ફરક પડે, ટેકનિકલી શું ફરક પડે, એ આપણે કરીએ તો રૂટીન આવી જાય. બરોબર? ડન. પાછળ બેક કરીને ઓલમોસ્ટ બધું આવી ગયું. આ તો બધું બેઝિક છે કે ભાઈ કોઈ પણ સરફેસ કરીએ તો સાઉન્ડ ક્લીન, આ બ્લા 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 હોવું જોઈએ. સરફેસ પ્રિપેરેશન. એક વસ્તુ જે મેં બેક કરાવ્યું એનું એક જ હતું કે આ જોમેટ્રી હાઈ સ્ટ્રેન્થ મોર્ટારથી કરી કાઢવી પડે. એ હું કરું ને એટલે હાઈ સ્ટ્રેન્થ મોર્ટાર એવા છે અત્યારે 30 વર્ષથી ઇન્ડિયામાં કે આજે કર્યું ને તો હું કાલે કામ કરી શકું. આજે કર્યા પછી કાલે કામ કરી શકું અને એરક્યોર હોય. બરોબર? ડન. હવે ક્વેશ્ચન. હું ક્વેશ્ચન ના સમજુ. એક કાઢો ને અલગ. એક મિનિટ ફરીથી. હા, સોરી, હું અહીંયા આવી ગયો. હા, ટ્રીમિક્સ વખતે એટલે ફિનિશિંગ. હા હા, ટ્રીમિક્સ વખતે શું કરવાનું, એક તો જો એક્સપાન્શન મુવમેન્ટ થાય ફિનિશિંગ ઉપરથી, પણ આવે ક્યાંથી? નીચેથી. પ્રોબ્લેમ ક્યાંથી થાય? ઇનર વર્લ્ડમાંથી. આઉટર વર્લ્ડ તો સોલ્યુશન માટેના જ છે, વિઝિબિલિટી માટે. અહીંયા જોરદાર, બાર ઓલમોસ્ટ ઓકે. એટલે નીચેની સિસ્ટમ મેં કરી કાઢી. HD 100 ટેપ કર 2 કોટ મારી દીધા. બરોબર? પહેલો કોટ મારીને ટેપ લગાડી, ટેપ પર 2 કોટ માર્યા. ઉપર વખતના ફિનિશિંગમાં હું છે ને ટેપને જેટલી બને ને ઉપર એટલે જ્યારે ફિનિશિંગ વખતે તો હું ટેપ છે ને આગળ હાઈડ કરી કાઢીશ. એટલે મેં સમજો કે 150 થી 50 કર્યું ટ્રીમિક્સ વખતે, તો ટ્રીમિક્સ કે ગ્રેનાઇટ કે બિસાસા, જેમ મેં કહ્યું
મધુબનમાં બહુ જ મોટો સ્વિમિંગ પુલ છે, એમાં સ્વિમિંગ પુલમાં એક્સપાન્શન જોઈન્ટ છે. આમાં અમે લોકો ફેલ નથી હજુ. આઈડિયલી તો 2 વરસાદ ગયા, જે મેં ના કહ્યું અત્યારે એક પ્રોજેક્ટ કરીએ જેમાં બંને બાજુ પ્લાન્ટર છે. આનું મારે ડ્રેઇન એક્સપાન્શન જોઈન્ટમાંથી નાખવાનું, જેને એમણે મને જે શીખવાડ્યું હતું, તો બધા ચેમ્પ છે બોસ, કે મને ના કહું બહુ બધી કન્ટ્રીમાં કામ કરે, તો એણે મને એવું કહ્યું કે આવું એક મટીરિયલ આવે, આવી ફ્લાંજ આવે એસએસની 304 ને, પણ એ ફ્લાંજ હજુ સુધી નહીં આવી અમારે ત્યાં. પણ અમે દેશી સિસ્ટમ કરી કાઢી. બહુ મેં કીધું આવું ના થાય, આને સીધું ડ્રેઇન આવી રીતે આપી દો, આનું પાણી આમ કાઢો, આનું પાણી આમ કરો, નહીં તો પછી આપણે બધા જ પાણી કાઢવા બેસી રહેવું પડે. ક્લિયર? એટલે એ પછી સિસ્ટમ બદલી કાઢી. એક્સપાન્શન જોઈન્ટ ત્યાંનો ત્યાં જ. અગેન એક્સપાન્શન જોઈન્ટમાં, સોરી હા, એક આઉટટ્રેક જવું, એક્સપાન્શન જોઈન્ટમાં બહુ બધી વસ્તુ એવો છે કે આરસીસી લેવલે જો સ્ટ્રક્ચરમાં મુવમેન્ટના સ્ટ્રક્ચરવાળા જોડે પહેલાં બેઠા ને, તો એક્સપાન્શન જોઈન્ટ મારો સીધો છે 2-3 સાઈડ. તો આમાં સીધું પોડિયમ છે, પોડિયમના લેવલે પાણી આવ્યું તો સીધું બાજુવાળાના બેડરૂમમાં આવે છે, અને એક્સપાન્શન જોઈન્ટ છે. તો હું શું કરીશ કે હોરિઝોન્ટલ એક્સપાન્શન છે, મારી થ્રસ્ટ આવે છે રેનની, તો હું છે ને આને ડાયવર્ટ કરીને આમ કરી કાઢીશ. શું કહેવા માંગુ છું? મેં આરસીસીની પછી એન્કરિંગ કરીને એક્સપાન્શન જોઈન્ટ આમ કર્યો. એટલે શું કર્યું મેં? પહેલું આરસીસી લેવલે મુવમેન્ટ લીધી કે મારું જેટલું પાણી કરીને લીકેજ થવાનું હોય, અને 8-10 લાખનો એટલે કરોડનો ફ્લેટ હોય, તો ક્યાંક તો કંઈક એરર રહેવાની, કોકની પણ એરરની ભૂલ તો છેલ્લે ક્લાયન્ટ ભોગવે. તો એક્સપાન્શન જોઈન્ટ આરસીસીનો એન્કરિંગ કરીને આવી રીતે કરી કાઢ્યો. એટલે મારે વર્ટિકલી એને ફિલ કરવાનો, સોરી હોરિઝોન્ટલી ફિલ કરવાનો. પેલો હોરિઝોન્ટલી આમ હતો, એક્ઝેક્ટ પ્લેટ, સીધું પાણી આવે, તો આમાં મારે 80% પાણી બધું જતું રહ્યું, તો એક્સપાન્શન જોઈન્ટ પાસ. બીજી એક વસ્તુ કહેવાની છે એ કહી દઉં. હવે એક્સપાન્શન જોઈન્ટમાંથી મારું નીચેથી પાણી આવે છે, તો હું નીચે અત્યારે એક સાઈડમાં અમે લોકો એવું કર્યું છે, સીધી જ એચડીપીની પાઇપ નાખીને ક્લેમ્પિંગ કરી કાઢ્યું, અને સીધી ડ્રેઇનમાં પહેલે જ વખતે બિલ્ડિંગ ડિઝાઇન થયું ત્યારે જ એને ડ્રેઇન પરફેક્ટ જગ્યાએ મૂકી દીધી, કોઈ વચ્ચે ના. એટલે એક્સપાન્શન જોઈન્ટ લીકેજ છે કે નહીં એ મને જ નહીં ખબર. એટલે એટલું છોડાય ને સાહેબ, બધું મારે જોઈએ છે. પેલું સારી દોલત, સારી ચાહત, સારી દુનિયા પર હુકુમત, બસ ઇતના સા ખ્વાબ, એના જેવું ક્યાં પોસિબલ? એ તો ગીતમાં આવે, અભિજીતભાઈ કે શાહરુખ ખાન લે. એટલે જે આગળ મૂક્યું ને બોર્ડ, મેં પહેલા મૂકવાનું, આ થઈ ગયું ટ્રીમિક્સ, ગ્રેનાઇટ થઈ ગયું, જે પણ આવતું એ થઈ ગયું, એ ઊંચું મૂકવાનું, પછી બીજો જોઈન્ટ કરવાનો, અને પછી એને કાઢીને કટ કરીને ભરવાનું. શેની? વર્ટિકલ. હા, 50 mm એક્સપાન્શન છે, હું એકને 50 mm મૂકું, 50 mm પછીનું જે છે એ તો મારી શીટ ફાડી શકે ને મટીરિયલ પડે તો. હા, 50 mm પછીનું કદાચ ફાડી શકે, મને ફોર્સ ને એટલે બધાનું ખબર નહીં, પણ મારું પાણી આવે તો મને નહીં ખબર પડે શું કરશે. 2 વસ્તુ નહીં થાય સાહેબ ક્યારે. મારો મેઇન ગોલ શું છે, અને અગેન તમે માર્ક કરજો, માર્ક માય વર્ડ્સ, કારણ કે અમદાવાદમાં એક જ જણ છે કે 2 જણ છે ખાલી એક્સપાન્શન જોઈન્ટના કામ કરે, અને હું બીટ મારીને કહું કે બહુ સારા પ્લેયર્સ જે X કરોડ્સમાં વોટરપ્રૂફિંગનો ધંધો કરે, એક્સપાન્શન જોઈન્ટ નહીં કરે. અને એક સાઈડ 1200 કરોડ કોવિડ, એક્સપાન્શન જોઈન્ટ ઇન્ડિયાની મોટામાં મોટી કંપનીએ કર્યો, 3000 કરોડનું ટર્નઓવર. કંપની, વોટરપ્રૂફિંગની કંપની, 3000 કરોડનું ટર્નઓવર, એક્સપાન્શન જોઈન્ટ ફેલ. નીચે પછી મારે ડ્રેઇન આપવી પડી, પછી આપી. હા, પણ એટલે 2 રીત કરો ને સાહેબ, બાયપાસ આપો, બાયપાસના પૈસા કેટલા? અને અગેન એક્સપાન્શન જોઈન્ટ હું જે સમજુ ને, સ્ટ્રક્ચરલી આઈ એમ નોટ ધ એક્સપર્ટ, પણ પાણી વચ્ચેથી જ આવે છે મોસ્ટલી એક્સપાન્શન જોઈન્ટમાં. એટલે સ્ટ્રક્ચરને મુવમેન્ટમાં શું, મારું પાણી વધારે અડે છે એટલું જ ડેમેજ થાય છે. અગેન ઇટ નોટ ક્રોસીસ ધ એન્ટાયર કોન્ક્રીટ, નથી મારો ક્રોસ કરતો. હેલો, એટલે સ્ટ્રક્ચરલી ઇસ્યુ નથી થવાના. હું અત્યારે કોક સાઇટમાં, મારી જૂની સાઇટમાં ફેસ કરું છું, એક્સપાન્શન જોઈન્ટમાં એક તો અગેન શું કહેવાય કે પ્રિકાસ બિલ્ડિંગ છે, અને સાલા બધા જ એક્સપાન્શન જોઈન્ટ જંકશનની બાજુમાં છે. એટલે જ્યારે પણ જઈએ તો કે મારે
સ્કૂટર ઉપર પાણી આવે, મારી ગાડી ઉપર પાણી આવે, અને આમે બીજું લીકેજ હોય તોય મેં તમને સમજાવ્યું તો મારું 6.2 મીટરનો સ્પાન છે, 1.2 મીટરની મારી પેનલ છે, તો ટેપર હોય 4-5 mm, એટલે પાણી ખાલી બે જ જગ્યાએ જાય, વચ્ચે હોલો કોર હોય. આ મારું સેક્શન છે M35-45, બોસ જિંદગીમાં લીકેજ ના થાય. પણ પેલા જે પોઈન્ટ્સમાં પાણી ગયું તો એ ક્યાં આવે? વચ્ચે હોલો કોરમાંથી પાણી સીધું ત્યાં જ ગયું. હવે ખબર જ ના પડે એક્સપાન્શન જોઈન્ટનું પાણી છે કે બીજી કોઈ જગ્યાનું પાણી છે. અલ્ટિમેટલી પાણી આવ્યું એટલે આપણે ફેલ. ખ્યાલ આવે છે તમને? એટલે જેવું બહુ વખત કહું છું, ફરીથી યાદ કરવા માટે કહું, ભાઈ મેં એમને પૈસા આપ્યા તો મારે જવાનું. પૈસા અગત્યના છે કે આ એમઈ સ્ટ્રક્ચરવાળા સાહેબ અગત્યના છે? એક તો કોલ લેવો પડશે ને કે બંનેમાં જઈએ. આપણે મોટે ભાગે એક્શન ટેકર નથી થયા. એક્શન ટેકર થઈશું એટલે લાઈફ તો ફેલ થઈશું તો શીખીશું. એટલે લીકેજ ના થાય અગત્યનું. લાસ્ટ ટાઈમે તમારો સેમ પોઈન્ટ હતો કે ભાઈ મારી લાઇટમાંથી પોઈન્ટમાંથી પાણી આવે છે કોન્ડ્યુટમાંથી, તો શું કરું? પાઇપ બ્લોક થઈ જશે. પાઇપ બ્લોક થઈ જશે. પાઇપ બ્લોક કરવી અગત્યની છે. પાણી ના આવે અગત્યનું છે. પછી હું જરી પાડીને મલ્ટિપલ કરીશું. હું એમએ ઓપન કરીને કરીશ. આ સાહેબનું આટલા મોટા સાહેબ છે, આ બધું ઓપન કેમ દેખાય? કેટલા બંગલાઓમાં ઓપન પ્લમ્બિંગ ચાલે છે? હું જ્યારે એકડ એક કરતો હતો આ લાઈનમાં, ત્યારે કાઇટેક ને બધા નેક્સ્ટ લેવલના પ્લમ્બિંગ્સ હતા. કેમ અમુક વસ્તુઓ નહીં થતી? અને ફેલ્યોર નહીં થવાની. કામ કરીશું તો થશે. પણ કોમ્પિટેબિલિટી શું છે, મેન્ટેનન્સ શું છે, પ્રેક્ટિકાલિટી શું છે, એ બધું થોડુંક ક્યાંક ને ક્યાંક એઝ એ ક્લાયન્ટ લેવલે પ્રાયોરિટાઇઝ થાય ને. એટલે પાણી ના જાય બહુ જ અગત્યનું છે. પાણી ના જાય અગત્યનું છે, કારણ કે અગેન પાણી એક્સપાન્શન જોઈન્ટનું પાણી ક્યાં દેખાય? બધાને દેખાય. એટલે 2, 5, 7, 10 જણા તમને રોજ જે, એટલે ક્લાયન્ટને કે ક્લાયન્ટ આપણને કે વોટ એવર, તમે તો ક્લાયન્ટ જ છો એટલે તમને જ કે એવું ના થાય. અને એચડીપીની મેં લાઈન નાખી, જેવી રીતે વીપોલ્સની પાઇપ નાખી મેં પોણાની, તો પોણાની પાઇપો જાય કેટલી મારી યાર ડકમાંથી, એને શું કોસ્ટિંગ? એવી રીતે મેં એચડીપીની પાઇપ નાખી. મારા સેક્શન્સ કોલમમાં નથી આવતા, તો સાહેબ કોલમમાંથી પાણી આપણે જવા નથી દેવું જેન્યુઅનલી. પણ ઓપ્શન તો હું લઉં ને યાર, હું ટ્રાયલ જ નહીં કરું. અને કેવું બનાવે છે બિલ્ડિંગ! હવે તો હું તો હાવ દેશી છું સાહેબ. આ બધા બિલ્ડિંગ જોઈને તો એવું લાગે કે આપણે ઇન્ડિયામાં છીએ કે નહીં. હવે આ બધાને એસ્થેટિક બ્યુટિફિકેશન ના મળે તો વેલ્યુ શું સાહેબ? પહેલા દિવસે તો ગવર્મેન્ટ પ્રોજેક્ટ જેવું થાય. બરોબર? એની સેકન્ડરી પ્રિકોશન પ્રાઇમરી તો એવું. હા, એટલે કોઈ પણ કોટ આ વોટરપ્રૂફિંગ કેમ કરીએ છીએ? મેઇન પ્રોટેક્શન માટે. પણ બાયપાસ કરવું જ્યાં જ્યાં પોસિબલ છે, બાયપાસ નહીં કરીએ. સાહેબને શું કરવા 3:30 ઉઠવાનું જોયું? મારે શું કરવા 4 વાગે ઉઠવાનું જોયું? બસ બોડી ફિટ રહે. મરીએ ને તો આમ પેલા અબ્દુલ કલામની જેમ મરાય એમ સ્ટેજ ઉપર. અને છેલ્લે તો એવું જ આવશે ને, કેટલા બંગલા કોણ કહેવાનું? અને એક મેં આપી દીધો, મારા બીજા છોકરાને એક બે આપ્યો. પછી શું? મારી ફિટનેસ જ, બોડી ફિટ, માઇન્ડ ફિટ, બંને ફિટ, એક્શન ફિટ, રિલેશન બધા. 6 પિલર્સ ઓફ બેલેન્સ લાઈફ કરીને એક મારું લેક્ચર લઉં છું. લાઈફના 6 પિલર્સ કયા હોવા જોઈએ. મારી યુટ્યુબ ચેનલ છે મૌલિક ચોકસી, એમાં છે આ કે એ 6 પિલરમાં આ ખાલી ને ખાલી 15% છે. જે એકચ્યુઅલી આ તો ચેરિટી જ છે. ધીસ ઇઝ ચેરિટી. 6 પિલર્સમાં 6 આ છે ચેરિટી. ચેરિટી ઓલવેઝ હોવી જોઈએ. આમાં હું પૈસા નથી લેતો, પણ પેશન એ જ લેવલનું રહેવું જોઈએ. તો જ્યારે મારે પૈસા લેવાના હશે ને તો ઓછું નહીં થાય. બરોબર? હવે લોજિક એવું છે કે હું કોમર્શિયલી જોઉં છું ને તો આ 15% છે. એટલે હું તમે જે માટે બેઠા છે ને, દેટ ઇઝ ઓનલી 15-17% ઓફ લાઈફ. બાકીના 84 વોટ બ્લા 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 બ્લા, એના માટે આપણે કેઓસ કરીએ લાઈફ. હેલો, સોરી. એક સજેશન એવું છે, તમે જે બી સમજાવો છો એની ક્યાંય સાઈડ નહીં તો ડેફિનેટલી એટલા લોકોને જવું હોય, ભલે આ પતી જાય પછી રનિંગ સાઈડ હોય તો આપણે એ લોકોને એ બતાવીએ. કારણ તમારી પાસે બધા કોન્ટેક્ટ છે, તમે કીધું કોન્ટ્રાક્ટર પેલા વોરા છે, એ લોકોની સાઈડ લઈને એક સાઈડ વિઝિટ કરે. આ સમજવું દોષો તો એકદમ ઈઝી છે. હા, એકદમ ઈઝી થઈ. ત્યારે આપણને બધું હા, બધું ટ્રેલર જેવું લાગે. બરોબર, બહુ સાચી વસ્તુ સાહેબ તમારી. એક્સપાન્શન રીડ કરી દઈએ,
પણ જે ઉપરનો ફિનિશ પોર્શન છે ને મેનેજ મારે ત્યાંથી ઘણી વાર એવું થાય છે કે બિલ્ડિંગ એક્સપાન્શન છે ને એક કેવી રીતે કોર્ડિનેટ થવું ને કેવી રીતે એટલે એમાં છે ને આપણા સ્ટ્રક્ચરલ એન્જિનિયર હોય ને બધા બહુ મારો બી સેકન્ડ આવશે. બીજો એક સાહેબ તમારા માટે ક્વેશ્ચન છે, તમે કીધું એમ લીલામાં તમે કીધું 150 એટલે એમને બી છે તો તમે અહીંયા આગળ અમદાવાદમાં કેટલા સુધીના આવા એક્સપાન્શન બિલ્ડિંગમાં અને ફૂટિંગમાં બે બહુ સારા ડિફરન્સ. બસ 150 થી વધારે મેં નથી ટ્રીટ કર્યો, જોયો છે 450. 150 થી આપણે અત્યારે 150 જ કરીએ ને, અત્યારે એઝ એ કન્સલ્ટન્ટ કરીએ છીએ, આગળ કોન્ટ્રાક્ટર તરીકે 150 જ. તો 150 માં સાહેબ ઓલમોસ્ટ છે ને અત્યારે મહેનત થઈ જાય. તમે પરફેક્ટ કરો 150 અહીંયા ક્યાંય પણ એક્સપાન્શન જોઈન્ટ આવે તો એ 150 થી મોટો ના હોય. when it is converted, આપણા બિલ્ડિંગની વાત કરું 2016 ત્યારે મને, હું તો આર્કિટેક્ટ તરીકે કામ કરું પણ ત્યારે મને ખબર પડી કે એક્સપાન્શન જોઈન્ટ પછી તમે જે અહીંયા નીચે કીધું ને કે એલ્યુમિનિયમની લાગેલી છે, એ અહીંયા આગળ એ લોકો એને કહે છે અમારો 2.5 ફૂટ. હા એ જોયું મેં, કારણ કે બંનેને મેં આજે મારા સનને જ બતાડ્યું, ચાલતા ચાલતા જતો હતો ને, કીધું યાર આ બે સ્ટ્રીપ મને આવું કર્યું છે ને ઉપરથી કટ ઓફ કરી છે એટલે બંનેનો સ્પાન 1.25 ફૂટ જેવો મને દેખાયો જ કંઈક એકદમ. હા બેઝમેન્ટમાં તમે જશો ને જેવા basement હા, એ તમને દેખાશે નીચેથી. ના નીચે જાળીમાં, એટલે જ્યારે બિલ્ડિંગ અમુક હાઈટથી ઉપર હોય ને ત્યારે આ લોકો એક્સપાન્શન જોઈને નહીં, પણ એનું નામ ભૂલી ગયો મને, એક recall થશે મને. એ વખતે બે બિલ્ડિંગને જ્યારે એ લોકો અર્થક્વેકમાં જ્યારે મુવમેન્ટ આવે ને ત્યારે મેક્સિમમ કેટલી મુવમેન્ટ આવે એ પ્રમાણે, એટલે આમાં લોકલ કન્સલ્ટન્ટ હતા સ્ટ્રક્ચરના અને પીઆર રિવ્યુમાં જેડબલ્યુ કન્સલ્ટન્ટ હતા. વાવ. તો એમને આખી ડિઝાઇન ચેન્જ કરી કે આમાં એક્સપાન્શન, આમાં 6 ઇંચનો જ એક્સપાન્શન જોઈન્ટ આપ્યો અને એમને આખી ડિઝાઇન ચેન્જ કરીને બે બિલ્ડિંગ વચ્ચે ગેપ મૂક્યો અને કે આ બિલ્ડિંગ તો નાનું છે મારું, બે બિલ્ડિંગ, એ બિલ્ડિંગ બહુ મોટું છે, તમે બહારથી જોશો ને તો એની લંબાઈ વધારે છે, બીજી લંબાઈ આ બાજુ મારો અચ્છા કોમન પ્લોટ આવી ગયો. એટલે એ જે જોઈન્ટ છે ને એ વખતે આ બધા ઇશ્યુ આમાં દરેક ફ્લોરમાં વચ્ચે જોઈન્ટ આવે ઓફિસમાં, એટલે એના માટેના સ્પેશિયલ એસએસ ની એવી મૂવેબલ થાય તેવી પ્લેટો આવે. પાણી કાઢવા માટેની પાછી પાણી રોકવા, હા બ્રિજનું સેમ, બ્રિજની થોડીક થિયરી છે ને. હા બ્રિજમાં બધું એલ્યુમિનિયમ સેક્શન એડિશનલ સિસ્ટમ એસએસ ની આવે. Perfect. અને એકચ્યુઅલી આને છે ને એલિમિનેટ છે ને ડેવલપરના ચીફ એન્જિનિયર, સીઈઓ અથવા ડેવલપર પોતે સ્ટ્રક્ચર વાળાથી જ કરી શકે. સ્ટ્રક્ચર જો ડિઝાઇન થોડીક કોમ્પિટેબલ થઈ જાય ને તો અગેન પહેલા સ્ટેજમાં જ 40% ઇશ્યુ કરી સોલ્વ. આ બધું તો છે જ, પણ બહુ જ જગ્યાએ ગિફ્ટ સિટી જજો. આને સેપરેશન જોઈન્ટ છે. હા સેપરેશન. એક્સપાન્શન જોઈન્ટ જ્યાં બહુ લેન્થ હોય ત્યાં પેલી ઇટ ઇઝ કોલ્ડ સેપરેશન. અને અમારે બહુ ઇશ્યુ હતા એના બધા જે એસએસની સિસ્ટમ આવે છે બહુ મોંઘી છે. હું દરેક 17 માર્ચ સુધી બંને બ્લોકમાં વાપરું એટલે પછી એની અંદર સ્ટ્રક્ચરલ એન્જિનિયર લોકલ કંપનીઓને એની પાસેથી પછી આપણે સિસ્ટમ કરી આપીએ અને ત્યાં તમારે અગેન આમનું ફિલિંગ કરવું. જે તમે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ઉતરશો તો બહાર નીકળશો એટલે જેવું લેફ્ટ સાઈડમાં મારું ગ્લાસ છે લાગેલો કરે છે તરત જ બે કોલમ તમને લેફ્ટ સાઈડનો 5-6 ફૂટનો લાગે, બે સેપરેટ કોલમ અને નીચે તમને 2 ફૂટની બે એલ્યુમિનિયમની સ્ટીલ પ્લેટ. આ લાગ્યા પછી તમારે ઉપરનું ફિનિશિંગ મટીરિયલ આવે ને એની ઉપર તમારે આ જે ઇપોક્સી કે એવું ગ્રાઉન્ડ કરવું પડે ક્યાંથી પાણી થાય. એટલે તમે બેઝમેન્ટમાં તળાવમાં જશો ને તો જોવા મળશે. એટલે એ આખી જુદી વસ્તુ છે. બીજી વસ્તુ હમણાં મેં એવું સાંભળ્યું કે સિંગાપુરે આ એક્સપાન્શન જોઈન્ટ કાઢી. શું વાત છે સર? એ હમણાં જ મને કોઈ સ્ટ્રક્ચરલ એન્જિનિયર કીધું એ લોકો હવે એક્સપાન્શન જોઈન્ટ નથી. રીઝન શું છે તમારો? એટલે નહીં, કદાચ હોય ને સાહેબ એવી ટેકનોલોજી કંઈક નીકળી હોય કે એ બહુ સખત કહેવાય, બહુ સારી ટેકનોલોજી કહેવાય. અને ત્રીજો એક ક્વેશ્ચન, અત્યારે તમે જોશો ને ગિફ્ટ સિટીમાં કોઈ પણ બિલ્ડિંગ જોશો કે એસસીઆઈ ઉપર ત્યાં 41 માળના બિલ્ડિંગ બને. મારા ત્યાં ફ્રન્ટ સાઈડમાં મેં પસાર લીધી છે ગ્લાસ પસાર છે. તો એવા જે બિલ્ડિંગો જે ફૂલ ગ્લાસ તમે જુઓ એટલે ગ્લાસનું બોક્સ જ લાગે
ત્યારે મારી આ સ્ટ્રક્ચરલ ગ્લેઝિંગ અને બિલ્ડિંગ એના ટોપમાં કઈ રીતે લાવે. અત્યારે મેક્સિમમ જે ઇશ્યુ છે ને પાણીના એ બધા જોઈન્ટ્સમાંથી નીચે સાહેબ અત્યારે હું મિલિયન માઇન્ડ્સ તમે જોયું બરોબર, મિલિયન માઇન્ડ્સમાં ગ્લાસ ફસાડ છે બરોબર, બોમ્બેના કન્સલ્ટન્ટ છે કોઈ ગ્લાસના. આમાં છે ને ફિલર મટીરિયલ, જો ફિલિંગ મટીરિયલ એક છે ને ક્રેક ફિલિંગ કરીને મારી વિડીયો છે. ક્રેક ફિલિંગ કેમ થાય અને 8-10-12 મિનિટની વિડીયો છે, એટલે 5-10-15 આવી રીતે પૂછીને લખેલા હોય. બહુ બધું મને નથી આવડતું, બહુ જેન્યુઅનલી કહું, પણ અમુક વસ્તુમાં હું ચેમ્પ છું. અમુક વસ્તુ તો બોસ આ જ રીતે થાય એવું આખું વર્લ્ડ હોય તો આઈ એમ ધ સેમ પેજ ઉપર આવું. એટલે એમાં કેવું હોય, જ્યાં સુધી આ ફ્લેક્સિબિલિટી નથી, મટીરિયલની કોમ્પોઝિશન અલગ થઈ ગયું. સાહેબ કહે છે ગ્લાસ બિહેવિયર ડિફરન્ટ, મારું આરસીસી બિહેવિયર ડિફરન્ટ, બંનેના જોઈન્ટ. એટલે જ્યાં સુધી સિમેન્ટ છે આઈ કેન યુઝ પીએમએમ, રેડી ટુ યુઝ મોટર. બરોબર સાહેબ? હવે એમાં સિલન્ટ મરાય. હવે મારી ગેપ વધારે છે. અગેન સાહેબ આમાં બહુ જ કોમન સેન્સ વાળો પોઈન્ટ છે. જો બિલ્ડિંગ 0-0 લેવલનું છે, આટલું લાંબુ 0-0 હોય, નોટ પોસિબલ. અચ્છા, ગ્લાસમાં થોડુંક એને ક્યાંક ને ક્યાંક થોડી મુવમેન્ટ આવે, જેમ આટલું મોટું પ્રિસાઇસલી બિલ્ડિંગો બને તો 3-4 mm ઇશ્યુઝ હોય. એવી રીતે મારી જગ્યા વધે ને તો આઈ હેવ ટુ યુઝ પિલર બોર્ડ. આ બધા જ પ્રેક્ટિકલી હું મારા માણસો જોડે શીખેલો છું કે સાહેબ આપણે ડફોડ બનીએ તો કેવી રીતે થાય. મારી એક પહેલી સાઇટની એક સ્ટ્રેટા છે, હું આવું ને એટલે બધાને ચા પીવડાવવાની, બધી જગ્યાએ ફરવાનું. એ આમાં કેમ આવું થાય છે સાહેબ? આવું કરીએ તો પછી આપણે બુક વાંચવાની, કાં તો કોઈક એક્સપર્ટને પકડવાનો કે ભાઈ આ ડૉક્ટર ફિક્સિટના આ સાહેબ છે, એમનો 30 વર્ષનો એક્સપિરિયન્સ છે, સાહેબ તમે આવું કંઈક કરેલું છે? એવું ફોસ્ટ્રોક ના સાહેબ, કશું બહારથી બધું તૈયાર છે, ખાલી લેવાનું જ. એ બે જણે શીખવાડ્યું, પછી આપણે આપણી યુએસપી બનાવી પ્રેક્ટિકાલિટી પર. તમે કહો આવું રીતે ઘર ચલાવો, મારા ઘરમાં એવું ચાલતું હોય તો મારે એ રીતે કરવાનું, મારા ઘરના કોમ્પેટેબલ બનાવવાનું. બરાબર? એટલે જગ્યા ઓછી છે તો સિલન્ટ યુઝ કરાય. પીયુ સિલન્ટ ઇઝ ધ બેસ્ટ પ્રોડક્ટ. પીયુ સિલન્ટનો ઇશ્યુ શું કે પીયુ સિલન્ટ એકવાર ક્યાંય ચોંટી તો યુ કેન નોટ રિમૂવ ઇટ. યુ કેન નોટ રિમૂવ ઇટ. એટલે તમારા એસ્થેટિકને બ્યુટિફિકેશનની અને વધારે છે સાહેબ જગ્યા તો મારે ફિલર બોર્ડ મૂકી દેવાનું અને પછી સિલન્ટ લગાડવાનું અને ટેપ લગાડી દેવાની સાહેબ. આવી રીતે લાઈફ સાહેબ ઉપરથી પરફેક્ટ કર્યું, યુવી સ્ટેબલ કોટિંગ કર્યું. સુરેશભાઈ હું એક સેશનમાં છું, રિંગ કરું તમને. સાહેબ બે એમ આવે બધા આઇકોનિક બિલ્ડિંગ નોટ લેસ ધેન 75 એટલે હું એટલે પૂછું છું કે એની સર્ટેન લાઈફ હોવા જોઈએ તો એ આપણો સ્કોપમાં ના જવું જોઈએ. ના સાહેબ એવું નથી. હવે કેવું છે આપણો સ્કોપ આપણે બે રીતે ડિફાઇન. જો હું એવું કહું સાહેબને જે મારે શું આ બધા એન્જિનિયર આર ફ્રોમ ડેવલપર સાઇડ છે તો હું ઓનર છું તો મારે ચલો એક એનો કોઈ અત્યારે ઓપ્શન નથી. એની લાઈફ 10 વર્ષ છે, મારા બિલ્ડિંગની લાઈફ 75 વર્ષ છે. તો આપણા ચેકલિસ્ટમાં એ હોવું જોઈએ. અત્યારે ડીએલએફ કંપની જે બધા બિલ્ડિંગો બનાવેલા છે, તમે મોટ ટાઈપનું એક બિલ્ડિંગ છે નોઈડા, સૌથી પ્રોગ્રામ રોડ ઉપર સૌથી પહેલું જે આઇકોનિક આપણું ઇન્ડિયાનું કહેવાય. તો અત્યારે એ લોકો જે એમએનસી કંપનીઓ અને બહારની કંપનીઓને આપે છે ત્યારે એ કે બધા 10-10 વર્ષ થઈ ગયા એટલે એ લોકો ફરીથી આનું ઓડિટ કરાવે. આપણા ત્યાં તો કોઈ હજુ બિલ્ડર 10 વર્ષનું એવું હાઈરાઇઝ બિલ્ડિંગમાં ઓડિટ કરાવ્યું હોય અને એમાં વોટ ઇઝ રિક્વાયર્ડ રિપેર કે ભાઈ એલ્યુમિનિયમ તમે લગાવ્યું એમાં ક્યાં હોરિઝોન્ટલ વર્ટિકલ ક્યાં લીકેજ છે એ બધું એ ઓડિટ કરાવી અને રિપેર કરે પછી પેલી કંપની ને ઇવન જ્યારે આવા 70 મીટર ઉપરના બિલ્ડિંગ હોય તો એની અંદર તમારે ગ્લાસના ટેસ્ટ આવે, વિન્ડ ટેસ્ટ. હા થ્રસ્ટ ને બધું કેટલું લાગે પડે નહીં ને કોકનું કોઈની સાઇટ ઉપર હવે થાય તો ગ્રુપમાં મૂકજો, જેને આવું હોય આવી શકશે. સાહેબ આમાં છે ને આપણે શું થાય, હું મારી દેશી લેંગ્વેજમાં આનું સોલ્યુશન કહું તો કન્સ્ટ્રક્શન જોઈન્ટના સ્ટેટમેન્ટ બધી કરી કાઢવા એટલે તમે ઉપરથી પાણી ના. એક જ મિનિટ હા સાહેબ. એટલા માટે કહું છું કે કોમન તમે 5 માળનું બિલ્ડિંગ કરો ને
એની અંદર ચલો આવા બિલ્ડિંગમાં તો તમારા કન્સલ્ટન્ટ હોય છે અને સારી કંપની અથવા સારા કોન્ટ્રાક્ટર આપણે સિલેક્ટ કરીએ, પણ જ્યારે 4-5 માળના બિલ્ડિંગ બનાવીએ છીએ ત્યારે લોકલ એલ્યુમિનિયમ વાળાને આપણે પકડીએ, એ લોકો લોકલ મટીરિયલ વાપરે અને એના કારણે જે ટોપનું તમે લઈ જાઓ ત્યાં અંદર લીકેજ થાય એટલે ઓફિસમાં બરોબર. જો સાહેબ જે કહે છે ને એમાં સાહેબ સોલ્યુશન શું થાય એ હું તમને કીધું. મારું ટોપ છે, મને એવું એટલે બ્યુટિફિકેશન ઇઝ ઇન યોર હેન્ડ ઓલવેઝ, કે મારે એમને શું જોવું છે. કાળા કલરનું આવું છે, હું દેશીમાં એટલા માટે કહું છું, મારે પાણી ના આવવું જોઈએ એ મારી માસ્ટરી. નથી આવડતું 5 જણને પૂછીને કાલ સવારે આવી જઈશ. બરોબર. આપણો રોલ શું છે, તમારા બધાનો રોલ શું છે, ક્લાયન્ટનું બગડવું ના જોઈએ. નીચે મારી ગૂગલ છે કે માઇક્રોસોફ્ટ છે ને બોસ, એને પાણી આવે 50 લાખ રૂપિયાનું રેન્ટ હોય કે 5 કરોડનું રેન્ટ હોય કે 50 કરોડની ઓફિસ હોય તો બોસ આપણે 0. એટલે લોજિક કેવું હોય કે આવું બ્લેક છે તો હું શું કરું, કન્સ્ટ્રક્શન જોઈન્ટ મેં શીખવાડ્યો ને સાહેબ, સેમ લેવલે જ કામ હોય. અગેન મને પણ 2, 4, 5 વસ્તુથી વધારે નહીં આવડતું. એટલે હું શું કરું, જે જોઈન્ટ છે ને, જગ્યા તો રહેવાની, એ જગ્યામાં મારું સિલેન્ડ પડી જાય છે, એક્ઝામ્પલ તરીકે પડી જાય છે તો પડવું ના જોઈએ. પડશે તો ગેપ આવી, આટલી પણ પિનહોલ સાઈનો વરસાદ બે ફિનોમિનામાં, એક તો કન્ટિન્યુઅસ 2-3 દિવસ આવે એ, અને એક અડધો કલાક પોણો કલાક નેક્સ્ટ લેવલની ઇન્ટેન્સિટી અને પવનની વિન્ડ વેલોસિટીની સાથે આવે. એ બંને આખા ટાઈમમાં લગભગ 3-4 વાર આવે. એ 3-4 વાર બધી જ સિમ્ટમ્સ દેખાઈ જાય. તો એમાં શું કરવાનું થાય, મારે ફિલર બોર્ડ મારીને મારું સિલન્ટ ના પડવું જોઈએ. સિલન્ટ મારું છું તો પીયુ સિલન્ટ એકવાર ગ્લાસ પર ચોંટ્યું તો બહાર આમને શું થાય સાહેબને, ચાલો મારો ગ્લાસ બગાડી કાઢ્યો. મેં ટાઇલ જોઈન્ટ કર્યા એપોક્સી અને 500 રૂપિયા ફૂટ ટાઇલ છે, બહાર ચોંટી ગયું, નાતર ઉખડી જાય. એટલે મારે શું કહેવાય, એબ્રો ટેપ મારીને કામ કરવાનું. હા, ટેપ મારીને એ થઈ ગયું. હવે મારે કાળો કલર છે ઉપર, મને આ બધી જગ્યા મળે ને સાહેબ, આવી બધી જગ્યા મળે ને આ ફ્રેમની ઉપરના ભાગમાં થોડીક પેલી તમારા સેક્શન્સની જગ્યા મળે ને, એ જગ્યામાં હું આવી રીતે ટેપ ચોંટાડી દઉં. હવે મટીરિયલ કયું છે, એલ્યુમિનિયમ, તો મટીરિયલ હું કયું વાપરીશ, એપોક્સી. ટેપ લગાડી, ઉપર 2 કોટ કર્યા. યુવી સ્ટેબલ નથી, યુવી સ્ટેબલ માટે વ્હાઇટ કોટિંગ SRI ઇન્ડેક્સનું. હવે એ થઈ ગયું ને પછી સાહેબ હું કાળો કલર કરી કાઢું. એમાં હું સાહેબ તમે જે સોલ્યુશન આપ્યું ને, એમાં અમે લોકો શું કરીએ છીએ કે તમારા જે બે જોઈન્ટ આયા ને, જોઈન્ટ ઉપરના ટોપનું જે તમે આ બધા બિલ્ડિંગની અંદર તમારી પેરાપેટ વોલ RCC બરોબર છે. હા, અત્યારે તો ક્યારની RCC થઈ ગઈ. પેરાપેટ વોલ RCC ની કરીને એને બેન્ડ છે ને એને આના કરતા બહાર નાખી દઈએ, પ્રોજેક્શન ટપક ટપક ટપક. અને પછી વર્ટિકલ તમને જે જોઈન્ટ્સ મળે એ તમે ફીલ કરી શકો છો. બીજું એક, જ્યારે આવા બિલ્ડિંગોની અંદર બીજું સળંગ ઘણી વખતે આપણે ગ્લાસની રેલિંગ આપીએ. અમારા બિલ્ડિંગોમાં એવા પ્રોબ્લેમ આવ્યા છે. તો મારું આ જે સ્ટ્રક્ચરલ ગ્લેઝિંગ જતું હોય, અહીંયા મારી બાલ્કની છે, સામે કેપિટલ 2 માં તમને જોવા મળશે. અમે અમુક બાલ્કનીઓ બહાર કાઢી છે. અચ્છા, ટેરેસો. એટલે મારું જે આ અહીંયા જાય હવે ત્યાં મારે આ હું કાઢું છું આને. પછી અમે શું કરીએ, ત્યાં બહાર કાઢ્યા પછી જે રીલિંગ આપું છું, એ રીલિંગ અને આ ગ્લાસની વચ્ચે ડિસ્ટન્સ કરી દઈએ. ઓકે. રીલિંગનું પાણી છે ને ટપકનું ઉપર normally બહાર પડી જાય. નોર્મલી આ બિલ્ડિંગોમાં તમે જોશો તો રીલિંગ એ લેવલે ઉપર મારી જાય. ત્યારે આવા આ ઇશ્યુઝ થાય. પણ આવી નાની નાની આર્કિટેક્ચરલ ડિટેલ તમે કરો તો એને રોકી શકો છો. આ તો બધું ટ્રીટમેન્ટ કરવી જ પડે. એ પછીની સ્ટોરી છે. અગેન મેં કહ્યું એક્સપેન્શન જોઈન્ટ જો ડિઝાઇનિંગ લેવલે સોલ્વ થાય ને તો 40-50% ઇશ્યુ ત્યાં સોલ્વ થઈ ગયા. ડિઝાઇનિંગ લેવલ મેં કહ્યું મારો હોરિઝોન્ટલ હતો અને મેં વર્ટિકલ કરાવડાયો આર્કિટેક્ટ સ્ટ્રક્ચરને પૂછીને, બસ આવું કરીએ તો શું ફરક પડે, તમને શું ઇશ્યુ છે, કે ના કશો વાંધો નહીં. ઓકે. અને ક્લાયન્ટ હેપી હોવો જોઈએ, ક્લાયન્ટને કોન્ફિડન્સ, ભાઈ આવું કરીએ તો તમને કશો વાંધો જ નથી તો પછી આવું કરી કાઢો. હવે એમને શું થાય કે મેં સારું કામ કર્યું, કે આપણો એક્સપેન્શન જોઈન્ટ 8 વર્ષથી લીક નથી. સાયકોલોજી ને પ્રોસેસ અલગ છે. એટલા લોકો બધા હમણાં કાવ્ય રચનાના કે સિટીમાં થાય છે, એમાં they are considering 50 mm. કારણ કે નીચેથી બિલ્ડિંગ તમે ઉપર તમારે કેટલું વેરિએશન આવે. હા, બિલ્ડિંગની હાઇટમાં બોટમમાં મિનિમમ 50 આવે. હા, અને હવે તો હાઈ રાઇઝ મલ્ટી સ્ટોરી થાય એટલે કેટલું આવે. બિલ્ડિંગની વાત કરું ને
રેગલિયા ઓનલી 15 mm. શું વાત છે? હાઈ ટાઈપ કે રેગલિયા એટલે અહીંયા ગિફ્ટ સિટીમાં જ ને? ગિફ્ટ સિટીમાં ખાલી 15 mm નું વેરિએશન, કેટલી હાઈટ? 125. અને અમારું ગ્લેઝિંગ કરે સુપો કંપની. તો ત્યાં પહેલી વાર અમે આ બિલ્ડિંગ તો આટલા બધા એ લોકો દિલ્હી હા, બધા પ્રિસાઇઝ વાળું. પ્રોજેક્શનો જે જોયેલું હોય બિલ્ડિંગ તો દરેક લેવલે પ્રોજેક્શનો અલગ અલગ છે. કોઈમાં 2 ફૂટ છે, કોઈમાં 10 ફૂટ છે, પણ હી ઇઝ મેન્ટેન જે પ્લમ કહેવાય ઓનલી 15. ઓસમ એટલે તમારે જોરદાર. આ બધા ઇસ્યુ ઓછા આવે. જો કોન્ટ્રાક્ટર પોતે ધ્યાન રાખે તો બધા ઇસ્યુ જે નહીં તો વધી જાય તો સાહેબ કીધું પેલા પિલર કરો, પછી આ કરો, તે કરો. આ બધું પાછળની સ્ટીરોઇડ છે. સ્ટીરોઇડ ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ કરે. એટલે આપણે બીઈંગ એ સિવિલ એન્જિનિયર, આપણને એવું લાગે કે આપણને ખાલી કોન્ક્રીટ જ જોવાનું, ના, આપણે આ બધું આવડવું જોઈએ. અને એ તમે પોતે અમુક લેવલે એન્જિનિયર બનશો ત્યારે એ કામ આપણે અને આ આવડશે તો બનાશે. હા, અગેન ના, અને એ નહીં, તમારા નીચેના માણસને તમે ચેકલિસ્ટ આપી શકશો કે ભાઈ તું આટલું ધ્યાન રાખ. મારા આટલા વર્ષના અનુભવ પછી મને ખબર પડી કે નાના બિલ્ડિંગોમાં બધે આ જ ઇસ્યુ આવે. કોન્ટ્રાક્ટર જે આની સાથે લગાવે એમાં એલ્યુમિનિયમ 40 કંપનીનું હોય, પિલરની 4 કંપનીનું હોય, 2-5 વર્ષના એ પાણી આવે. ત્યાં જ ભૂલ થાય છે કેમ કે તમે એક્સેસ કોઈને પણ આપ્યું છે એમાં ચલો મેઇન પ્રોડક્ટ સારી કંપનીની યુઝ થાય છે, એક્સેસરી પ્રોડક્ટ છે જે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે સિમેન્ટ જેવી, ત્યાં આગળ એ કોમ્પ્રોમાઇઝ કરે છે તો અલ્ટિમેટ આખી સિસ્ટમ એટલે કોમ્પ્રોમાઇઝ. બીઈંગ એ સિવિલ એન્જિનિયર તમે જ્યારે BOQ બનાવો આવી ઝીણી આઈટમ ત્યારે ના આવડતું હોય તો હવે સાહેબને કોઈ આપણને ઓળખતા હોય એવાને પૂછી કે ભાઈ આમાં તમે એલ્યુમિનિયમ તો પેલો કહેશે કે આ પાઇપ આની જ વાપરીશ, આ સેક્શન આનું જ વાપરીશ, આ જિંદાલ છે કે 1.2 mm છે, આ છે તે છે. કઈ વાપરવી કેટલી એ બધું તમારે ખાસ શીખવું જોઈએ. એટલે શીખવાનું જ્યારે તમે આગળ જશો નહીં તો તમારા સુપરવાઇઝરને સમજાય નહીં. એ નોર્મલી કેસમાં આમાં કેવું હોય અને અમને કે મૌલિકભાઈને દે આર ધી કોન્ટ્રાક્ટર આપણે કામ આપ્યું પછી આપણે પૂછીએ સુપરવાઇઝરને બધું વોટરપ્રૂફ આ સર થઈ ગયું તો મૌલિકભાઈ પોતે આવી જોઈ ગયા કારણ કે આપણને કંઈ ખબર પડતી નથી. એટલે આવી ઝીણી વસ્તુઓ જ્યાં શીખવા મળે શીખવી જોઈએ. અને સાઇટનું એટલે જ કહું છું એમની બી કોઈ સાઇટ હશે તો આપનો પરિચય આપણો અમે બધાને તો information હા, થઈ ગયો હતો એટલે મેં વિશાલ શાહ છે અમારી કંપનીમાં એક્સપર્ટ બિલ્ડિંગ સોલ્યુશન છે. અમે તો મેજર ટ્રેડિંગમાં છે એપ્લિકેશનમાં નથી પણ હા કોઈ પણ ક્લાયન્ટ અગર 1 મીટર પણ HBR લેવા આવે જેના ઘરના કામ માટે તો અમે ડાયરેક્ટ મટીરિયલ નથી આપતા, સોલ્યુશન પ્લાન રાખીએ આપીએ છીએ. અમારી સાથે જે પણ એસોસિએટેડ કોન્ટ્રાક્ટર લોકો રહ્યું છે કે જેના પર અમને ટ્રસ્ટ છે બરાબર એનો રેફરન્સ આપીએ છીએ કે તમે આમની પાસે એટલે એપ્લિકેટરની તમે સજેસ્ટ કરો. અમે સજેસ્ટ કરીએ અને એક સોલ્યુશન પ્રોવાઈડ કરી અને ઓલમોસ્ટ જેટલી પણ પ્રોડક્ટ અહીંયા ડિસ્કસ થઈ રહી છે બધી અમારી પાસે રેડી સ્ટોકમાં આવે છે અને એને નોલેજ સાથે આગળ સેલ છે તો અપડેટ પણ કરીએ કસ્ટમરને. તો ટ્રાન્સજેન્ડર રિક્વેસ્ટ કરી વિશાલભાઈને વોરા સાહેબને ને સંજીવ સાથે એટલે મટીરિયલ આવા કોઈ સેશન્સ રાખવા હશે તો આપણે અહીંયા અને સાઇટ વિઝિટ કોઈ થાય ને ત્યારે જ્યારે બી હોય ત્યારે એવું જરૂર નથી કે કરીએ, કરે. 1 મહિના પછી કંઈ નવું મટીરિયલ આવે તો યુ શુડ પુટ ઇન ધ ગ્રુપ. નેક્સ્ટ સેશનમાં લેતો આવીશ બધા નેક્સ્ટ સેશન શેનું છે આપણે? પોડિયમ. ઓકે થેન્ક યુ. ડન. થેન્ક યુ.